તો હવે થોડુંક કન્ટેન્ટ ઉપર આપણે વાત કરીએ. તો સૌથી પહેલાં તો આપણે એ વિચારીએ કે આ મારે સાંભળવાનું છે શું કામ. જેમ કે હું અમારી જર્ની થોડીક શેર કરું તો સૌથી પહેલાં જ્યારે અમારામાંથી અમુક મિત્રોને મોકલવામાં આવ્યા કે ભાઈ આવું કંઈક કન્ટેન્ટ છે અને તમારે એ સાંભળવા માટે જવાનું છે, તો સૌથી પહેલાં આપણને એ જ વિચાર આવે કે આ કંઈક સંસ્કારોની વાત કરવામાં આવે છે. તો જે લોકોમાં સંસ્કાર ઓછા છે એ લોકોને મોકલવામાં આવી રહ્યા છે. તો અમે લોકોને પણ એ જ થયું હતું કે ભાઈ આમાંથી અમુકને ચૂઝ કરીને મોકલ્યા તો કંઈક એમાં કંઈક પ્રોબ્લેમ લાગે છે એમના બિહેવિયરમાં ને એમાં, એટલા માટે થઈને આ મોકલવામાં આવી રહ્યા છે. તો આ કન્ટેન્ટને મારે સાંભળવું શું કામ, એ જો એક વખત આપણને ક્લિયર થઈ જશે તો આપણને એને ધ્યાનપૂર્વક સાંભળી શકશું કે ભાઈ આપણામાં એક કન્ક્લુઝન એક નીકળશે કે ભાઈ આ કેવી રીતે મારા લાઈફ સાથે જોડાયેલું છે. કારણ કે જો એ કન્ક્લુઝન નહીં લઈએ તો આપણામાં સાંભળવાની સ્થિતિ નહીં બને. બરાબર. તો અમુક આપણે પ્રશ્નો થોડાક વિચારી લઈએ અમુક લેવલે. જેમ કે આપણને પ્રકૃતિ લેવલે કયા કયા પ્રશ્નો અત્યારે દેખાય છે. આપણે ઓવરઓલ જ્યારે પૃથ્વીની વાત કરીએ તો પ્રકૃતિ લેવલે આપણને કયા કયા પ્રશ્નો દેખાય છે. આપણે ચાર લેવલે આ જે આપણામાં રહેલા પ્રશ્નો છે એને થોડોક હાઇલાઇટ કરીએ એટલા માટે થઈને કે આપણને ખબર પડે કે મારે આ કન્ટેન્ટ શું કામ સાંભળવાનું છે. બરાબર. તો એક સૌથી મોટું તો આપણે જે આ અર્થ ઉપર આપણે રહીએ છીએ એમાં આપણને અત્યારે મેઇનલી કયા પ્રશ્નો દેખાય છે. ગ્લોબલ વોર્મિંગ. બરાબર. અને એના જ હિસાબે થઈને જે પણ વાતાવરણમાં અસંતુલન છે એ બધું, અને એના માટે થઈને માણસ જ જવાબદાર છે એ કન્ક્લુઝન પણ આપણે કાઢી લીધું છે કે પ્રદૂષણને હિસાબે આપણે આ બધી જે અવ્યવસ્થા છે એ ઊભી કરેલી છે. બરાબર. ત્યાર પછી જે છે સમાજ. સમાજ લેવલે આપણને કયા કયા પ્રશ્નો દેખાય છે. હા, ફેમિલી વોર્મિંગ છે ત્યાં. એ સિવાય સમાજ લેવલે કયા કયા પ્રશ્નો છે. જો એક તો પહેલાં આપણને એ ક્લિયર હોવું જોઈએ કે સમાજ એની સાથે હું અને મારો પરિવાર જોડાયેલા છીએ કે આપણે ડિટેચ છે, એનાથી કંઈક અલગ છીએ. સમાજ કંઈક અલગ છે ને હું કંઈક અલગ છું એવું આપણને છે કે સમાજ જે છે એના સાથે હું જોડાયેલો જ છું. બરાબર. તો એ એક વખત દેખાય આપણો સંબંધ સમાજ સાથેનો. કારણ કે અમુક જે પરિવાર છે એ જ ભેગા મળીને એક સમાજનું સ્વરૂપ છે. બરાબર. અહીંયા જ્યારે આ કન્ટેન્ટની વાત કરીએ છીએ તો પરિવારને જે છે એ વ્યવસ્થાની મૂળ ઇકાઈ કીધી છે. મૂળ યુનિટ જે છે એને પરિવાર કીધો છે. પરિવારથી વ્યવસ્થાનું સ્વરૂપ બનશે, એ પહેલાં વ્યવસ્થાનું સ્વરૂપ ક્યારેય બનશે નહીં. તો આ કન્ટેન્ટને જ્યારે સમજશું ત્યારે પરિવાર કેવી રીતે વ્યવસ્થાનું મૂળ સ્વરૂપ છે એના ઉપર અમે ડિસ્કસ કરશું તમારી સાથે કે કેવી રીતે એક પરિવારની વ્યવસ્થા છે એ અલ્ટિમેટલી વિશ્વ પરિવાર સુધી અથવા તો આખી પૃથ્વી સુધી પહોંચશે. તો આજે સમાજને હું કેવી રીતે જોઉં છું, જેમ કે અમે બાળકો સાથે વાત કરીએ તો એ જે કોલેજના જે ગ્રુપ છે એ લોકો માટે થઈને સમાજ એટલે કંઈ નથી. હું પૈસા આપું છું અને વસ્તુ મને મળે છે. સમાજે મારા માટે કંઈ કર્યું નથી, આ એક કન્ક્લુઝન નીકળેલું છે કે નહીં આવું. પછી અમે લોકો સાથે વાત કરીએ કે ભાઈ તમે અહીંયા કોલેજેથી ઘરે ગયા અને ગરમા ગરમ જમવાનું પીરસાણું, મમ્મીએ તમારે ભાવતી જ બધી વસ્તુ બનાવી હતી અને તમે હોંશે હોંશે જમ્યા. બરાબર. એ થાળીમાં રોટલી આવી, એ રોટલી ક્યાંથી આવી એ વિચાર્યું ક્યારેય. હા, મને ખાલી એટલું દેખાય છે કે મેં પૈસા આપ્યા એટલે હું ઘઉં લઈ આવ્યા અને ઘઉં દળીને મેં ખાધા. પણ કોઈ ખેડૂતે ન ઉગાડ્યા હોત તો, કોઈ ખેડૂતે ઘઉં જ ન ઉગાડ્યા હોત તો તમારા થાળીમાં રોટલી આવે જ કેવી રીતે. તો સમાજ આપણી સાથે દરેક ક્ષણે જોડાયેલો છે. એ વસ્તુ બાળક સુધી પહોંચાડવી. કારણ કે જે એક પેલું પરસેપ્શન બની ગયું છે, માનસિકતા બની ગઈ છે આજની જનરેશનમાં,
એ બહુ મોટી અસર કરે છે એક સમાજને આગળ વધવા માટે થઈને. કારણ કે એમને કોઈના માટે થઈને એ કૃતજ્ઞતા છે જ નહીં. કારણ કે સમાજ મારા માટે કાંઈ નથી કરતો, હું બધી જ વસ્તુ પૈસાથી જ કરું છું. તો એને સમાજ સાથે કંઈ લેવા દેવા નથી. અને આપણો પરિવાર પણ સમાજનો જ એક ભાગ છે. તો જો એઝ અ પેરેન્ટ, એઝ અ ટીચર મને એ વસ્તુ ક્લિયર થશે તો હું બાળક સુધી પહોંચાડી શકીશ. જેમ કે અમે લોકો સાથે એમ પણ વાત કરી કે ભાઈ આજે રાત્રે 8:30 નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે 1000ની ને 500ની નોટ નહીં ચાલે. તો કાલે કેટલા રૂપિયા લઈને જાશું તો 250 ગ્રામ ગાંઠિયા કોઈક આપશે? કોથળો ભરીને કદાચ 1000ની નોટ લઈને જઈએ તોય કોઈ ના આપે. તો વસ્તુની કિંમત છે કે એ જે મુદ્રા જે આપણા હાથમાં છે એની કિંમત છે. વસ્તુ નહીં હોય અને પૈસા હશે તો તમે કેટલા પૈસા આપશો તો એ વસ્તુ ખરીદી શકશો, જે વસ્તુ અવેલેબલ જ નથી. તો એ જે માનસિકતા છે, એ જે પરસેપ્શન છે, એ બાળક સુધી પહોંચાડી શકું એ જવાબદારી એક પેરેન્ટ્સ તરીકે આપણી છે, એક શિક્ષક તરીકે આપણી છે. તો એ જેટલું મને ક્લિયર હશે એટલું હું બાળક સુધી પહોંચાડી શકીશ. અને આજે સમાજ અને બાળક વચ્ચેનો જે ગેપ છે એ આપણે પૂરો કરી શકશું. પણ એઝ અ પેરેન્ટ જો મને એમ હોય કે હું દરેક વસ્તુ પૈસાથી ખરીદી જ શકું છું, તો મને માણસોની એ જરૂર નથી, સમાજની એ જરૂર નથી. જેમ કે આજની આપણી પેઢી જે છે એ મોટાભાગના લોકો આ બધું વિચારતા થઈ ગયા છે કે મને કુટુંબની જરૂર નથી, મારા ઘરના પ્રસંગ હશે એના માટે થઈને બધી વ્યવસ્થા હું પૈસાથી કરી લઈશ. તો આપણે જ્યાં એવું લાગે ત્યાં આપણે આપણા સંબંધોને જાળવી રાખીએ છીએ, જ્યાં એવું લાગે છે ત્યાં આપણે એનાથી ડિસ્કનેક્ટ થઈ જઈએ છીએ. જ્યાં આપણે કોપઅપ કરી શકીએ છીએ અથવા જે જગ્યાએ એવું લાગે કે ભાઈ ના અહીંયા હું એમની સાથે આગળ વધી શકીશ ત્યાં જ આપણે પ્રયત્ન કરીએ છીએ, બાકી આગળ પ્રયત્ન પણ નથી કરતા. તો ક્યાંક ને ક્યાંક આપણા બિહેવિયરથી બાળક સુધી આ મેસેજ પહોંચી જાય છે કે પૈસો જ પરમેશ્વર. અને આપણે ઘણું બધું બોલીએ છીએ આવું જ કંઈક કે પૈસો જે છે એ પરમેશ્વર છે અને કાં પછી પરમેશ્વરથી ઓછો તો નથી જ. તો અલ્ટિમેટલી આપણે એ લોકોને એ જ મેસેજ આપીએ છીએ કે સંબંધ જે છે એ ગૌણ છે, પૈસો જે છે એ સર્વોપરી છે. અહીંયા જીવન વિદ્યાના કન્ટેન્ટમાં ક્યાંય આપણને એવું કહેવામાં નહીં આવે કે ના ઓછા પૈસા કમાઓ અથવા તો ઓછામાં જીવો, સાદગી ભર્યું જીવન જીવો. બાય ડિફોલ્ટ આપણે આપણી માનસિકતા પ્રમાણે મેસેજ લઈને જશું એ પણ નક્કી જ છે, બરાબર. કારણ કે આપણી માનસિકતામાં અથવા તો આપણા એક પહેલામાં ઘણું બધું એ પહેલેથી સંચવાયેલું છે કે આવી કંઈક વાતો આવે ને એટલે અલ્ટિમેટલી એ લોકો કહેવા તો આ જ માગતા હોય કે જેટલું બને એટલું, જે મિનિમલિસ્ટનો અત્યારના પહેલો ચાલી રહ્યો છે આ ટીન એજમાં, હે ને, તો બધી વસ્તુને અવગણીને સાદગીપૂર્ણ જીવન જીવો. જ્યારે આ વસ્તુને જ્યારે સમજીએ ને ત્યારે એમાં આપણને ક્લિયર મેસેજ મળે છે કે સમૃદ્ધિથી જીવવાનું છે. 3 સ્થિતિ છે. એક આપણે અમીર કહીએ છીએ, એક ગરીબ કહીએ છીએ. આ સમાજમાં આપણને આ 2 સ્થિતિ જોવા મળે છે. અમીર કોને કહીએ છીએ આપણે? જેમની પાસે પૈસા છે, જેમની પાસે સાધન સગવડ ખૂબ બધી છે, બરાબર. અને ગરીબ જેમની પાસે પોતાની જે ડે ટુ ડે લાઈફની જે પણ જરૂરિયાતો છે એ પણ પૂરી નથી થતી, બરાબર. જ્યારે અહીંયા એક ત્રીજો શબ્દ અહીંયા એડ કરીએ છીએ, બરાબર. અહીંયા આપણે અમીર એને કહીએ છીએ જેની પાસે સુખ સુવિધાની પૂરતી જાહો જલાલી જેને કહેવાય કે છે, અને જેની પાસે નથી ગરીબ. જ્યારે અહીંયા આપણે એમ કહીએ છીએ કે સુખ સુવિધા મારી પાસે બહુ સરસ હશે, ઘર રૂમમાં 2 એસી લાગ્યા હશે, પણ એસીમાં તે બેસીને ઝઘડાતા ચાલુ જ છે. પંખાની જગ્યાએ એસી આવ્યા તો ઠંડક તો વધી ગઈ ને, તો ઝઘડા ઓછા થયા. અને પહેલાંના સમયમાં તો પંખાય નહોતા, તો ત્યારે ઝઘડા વધારે થતા હતા. અને હવે એસી આવી ગયા તો હવે તો એસી માટે ઝઘડો થાય, કયું ટેમ્પરેચર રાખવું. તો એ ઝઘડા માટે થઈને એક કારણ એડ થયું. તો અમીર એટલે જેમની પાસે સાધન સંપન્નતા છે પણ માનસિકતામાં તો ગરીબી જ છે. જેમ કે આપણે એમ કહીએ કે એ જે છે એ બી કરતાં પૈસાદાર છે, તો બી માટે આ અમીર છે?
બરાબર, અને આ જે છે એ ગરીબ છે. હવે સી જે છે એની પાસે આના કરતાં ઓછા છે, તો સી માટે થઈને આ અમીર છે અને આ જે પોતે છે એ પોતાને ગરીબ માને છે. શું કામ? કારણ કે આપણે જે લેવલ બનાવ્યું એ કયું બનાવ્યું? પૈસાથી માપીએ છીએ, બરાબર. પણ માનસિકતામાં તો આ એથી પણ કોઈક તો મોટું હશે જ ને. હજુ જે આપણે ઇન્ફાઇનાઇટ કહીએ છીએ અહીંયા પણ લાગશે જ ને. તો હું કેટલા પૈસા કમાવી લઉં અથવા તો એવી કઈ સમૃદ્ધિ મારી પાસે આવી જાય કે હું પૃથ્વીનો સૌથી સમૃદ્ધ અથવા તો સૌથી અમીર માણસ બની જાઉં, બરાબર. જેમ કે હું એમ કહું કે ભાઈ મારો પગાર આજે 20,000 રૂપિયા છે, તો મારો પગાર કેટલો કરવામાં આવે કે જેથી કરીને મારા ઘરમાં હંમેશા માટે થઈને બધા એકબીજા સાથે આનંદપૂર્વક જીવીએ. આને કંઈ લાગે વળગે? 20,000ની બદલે ચલો 1 લાખ કરી દીધો. હા, નવા સોફા, નવું એસી, નવું ફ્રીજ બધું આવી જશે. 2-4 દિવસ આપણને મજા આવશે, બધા એકબીજાને આમ હસી હસીને આપણે લોકો જીવી લેશું. પણ એ નિરંતર, જેમ કે એક વખત આપણે કંઈ પ્રોબ્લેમ થાય પરિવારમાં, સંબંધોમાં, તો આપણે જનરલી શું કરતા હોઈએ? ચલો આજે ક્યાંક ફરી આવીએ, આજે મૂવી જોઈ આવીએ, બરાબર. તો પ્રયત્ન શું કરીએ છીએ આપણે? પ્રયત્ન સંબંધોમાં એકબીજાની જે સમજમાં છે જે અંતર બન્યું એને રિઝોલ્વ કરવાની ટ્રાય કરીએ છીએ. ટ્રાય શેનાથી કરીએ છીએ? મૂવીથી, ભૌતિક વસ્તુઓથી, બરાબર. એ એટલા દિવસ અથવા તો એટલા સમય પૂરતું શાંત થઈ જશે, એમાં તે કંઈ એવો પ્રોબ્લેમ નથી થતો કે ના એ વધે છે. પણ જ્યારે બીજી વખત સેમ પ્રોબ્લેમ થાય ત્યારે આગળનું એડ થઈને આવ્યું હોય. આવું બને છે કે નહીં? અને વિસ્ફોટ એનાથી એ મોટો હોય. આવું બને છે કે નહીં? કે હું કંઈક અલગ કહું છું કે એ કાયમ માટે રિઝોલ્વ થઈ જાય છે, એવું કોઈને બન્યું? કે ભાઈ અમારે બાળકો વચ્ચે કે પતિ પત્ની વચ્ચે કંઈ પ્રોબ્લેમ થયો અને એક વખત ઘરમાં એસી આવી ગયું કે કોઈ જે સુવિધા માગી હતી આવી ગઈ, પછી અમારે ક્યારેય ઝઘડો જ ન થયો, એવું બન્યું કોઈને? કે હવે નવા મુદ્દા ઉપર ઝઘડા હોય, બરાબર. તો આ એક વસ્તુ આપણા ધ્યાનમાં જાય કે અમીર છે એ પૈસાથી અથવા તો સાધનોથી સંપન્ન છે, પણ માનસિકતા તો હજી એની ગરીબ જ છે, કારણ કે એનાથી કોઈક અમીર હોવાનું જ. તો હવે મારે ત્યાં સુધી તો પહોંચવું જ પડશે. જ્યારે અહીંયા જે ગરીબ છે એની પાસે તો સગવડ જ નથી, જે ડે ટુ ડે લાઈફની જે જરૂરિયાતો છે એ પણ પૂરી નથી થતી. તો એ તો પોતાની જાતને સમજવાનો જ તે, પણ સાથે સાથે એની માનસિકતા એ જ હોવાની કે હું હંમેશા ગરીબ જ રહીશ, મારે આ પ્રોબ્લેમ છે, મારે આ પ્રોબ્લેમ છે. તો એકચ્યુઅલી પ્રોબ્લેમ આપણને ક્યાં દેખાય? આ માનસિકતાનો છે કે સાધનોનો છે? જેમ કે આપણા ઘરમાં ઝઘડા ક્યારે થયા? પૈસા ઝાઝા આવ્યા ત્યારે કે ઓછા હતા ત્યારે? આ બધી ऑब्जर्वेशन वस्तु है ना. हमने झगड़ा कब किया? पैसे ज़्यादा आ गए घर में तब कि पैसे कम थे तब? જ્યારે ઓછા હતા ત્યારે કદાચ આપણે વધારે એકબીજાને નજીક હતા કે એકબીજાને સપોર્ટ કરવાનો હતો, બરાબર. ત્યારે થોડુંક સમજણનું સ્તર આપણું એ હતું કે ભાઈ આપણે એકબીજાના સપોર્ટમાં આગળ ચાલવાનું છે. તો પૈસો છે એ જરૂરી તો છે જ જીવવા માટે. અહીંયા આપણે પૈસા કમાવાની કે કોઈ પહેલે શું કહે ત્યાગ કરવાની વાત જ નથી કરતા, પણ એનું લેવલ શું છે અથવા તો એની ઓકાત કેટલી છે એ આપણને એક વખત ખ્યાલ આવી જાય તો આપણને ખબર પડે કે હવે મારે ક્યાં સમય આપવાનો છે, બરાબર. જ્યારે આપણે અહીંયા સમૃદ્ધ કહીએ છીએ તો સમૃદ્ધ એટલે એવી વ્યક્તિ કે જેની પાસે બધી સુવિધાઓ તો છે જ, પણ સાથે સાથે એ માનસિકતા પણ છે કે મારી પાસે કંઈ ઘટતું નથી અને હવે હું બીજાને દેવા માટે પણ તૈયાર છું. તો એ ઉદારતાની પ્રવૃત્તિ પણ મારામાં આવે, એ જે સ્ટેટ છે એને સમૃદ્ધ કીધું છે. તો આ બેયમાંથી નથી અમીર બનવાનું નથી ગરીબ બનવાનું આપણે, બરાબર. તો પહોંચવું છે ક્યાં? તો આ લેવલ સુધી પહોંચવાનું. તો અહીંયા કોઈ વસ્તુ છોડવાની નથી કે કોઈ વસ્તુને એવું નથી કે આને પકડી લેશું ને એટલે આપણો બેડો પાર. પણ જેટલું આપણે આપણી માનસિકતા ઉપર કામ કરશું એટલું આપણે આમાં સમૃદ્ધિ તરફ આગળ વધી શકશું. અને માણસની આમ આપણે ઓબ્ઝર્વ કરીએ ને તો એ એક પ્રવૃત્તિ જ રહેલી છે. તમે જોજો કોઈ પણ વ્યક્તિને જરૂર હશે કોઈ પણ રીતે, તમારા શારીરિક શ્રમની જરૂર હશે કે પૈસાની જરૂર હશે, તમે એને કરવા માટે થઈને રેડી જ રહેશો,
મીન્સ કોઈકને ઉપયોગી થવા માટે થઈને આપણી હંમેશા તૈયારી હોય છે. હા, એ વ્યક્તિ માટે કંઈક બાયસ હોય તો વાત અલગ છે, પણ ઇન જનરલ જોઈએ તો હંમેશા આપણે બીજાને કેવી રીતે ઉપયોગી થઈ શકીએ એના માટેના આપણે પ્રયત્નો કરતા જ હોઈએ છીએ. તો બાય નેચર આપણામાં એ બનેલું છે. એક નાના બાળકને ઓબ્ઝર્વ તમે કરશો ને તો ખ્યાલ આવશે. જેમ કે મમ્મી જે કામ કરતી હશે ને એને બધું કામ કરવું હશે, તો એ બાય નેચર આપણામાં પડેલું છે. એ કેવી રીતે આપણે સસ્ટેઇન કરી શકીએ, બરાબર? તો સમાજ લેવલે જ્યારે આપણે આ જોઈએ તો આ 3 વર્ગ જે આપણને દેખાય, તો એમાં આપણું એક ધ્યાન જાય કે ભાઈ આ બેયમાંથી આપણે આ તરફની ગતિ કરવાની છે. તો હું એટલો સમૃદ્ધ પણ હોઉં કે હું બીજાને ધનના રૂપમાં પણ ઉપયોગી થઈ શકું, અને મારી પોતાની માનસિકતા પણ એટલી સ્થિર હોય કે હું એને એ લેવલે પણ એને સ્થિર કરાવી શકું. તો એ રીતે આપણે સમૃદ્ધ થવાનું છે. તો અહીંયા કોઈ વસ્તુ છોડવાની નથી. આપણે જ્યારે આગળ થોડીક આ કન્ટેન્ટમાં વાત કરશું ત્યારે થોડુંક ત્યાગ વિશે પણ થોડીક ચર્ચા થશે, બરાબર? આપણને એમ થાય છે કે ભાઈ મેં મારી જિંદગીમાં બહુ બધી વસ્તુ માટે થઈને ત્યાગ કર્યો છે. આમ તો ત્યાગ તો નહીં, પણ આપણે શું એને કહીએ કે ભાઈ કોમ્પ્રોમાઇઝ બહુ જ બધું કર્યું છે, બરાબર? હવે જ્યારે આપણે આગળ ચર્ચા કરશું ને ત્યારે માનવ લક્ષ્યની વાત થશે, ત્યારે આ વસ્તુ પર આપણે વધારે ડેપ્થમાં ચર્ચા કરશું કે આપણે કોઈ દિવસ કોઈ વસ્તુમાં ત્યાગ કરતા જ નથી. ત્યાગનું ક્યાંય અસ્તિત્વ નથી. શું કામ નથી? તો કે મેં એ જ વસ્તુ કરી જે મને યોગ્ય લાગતી હતી, મારી એમાં ખુશી હતી એટલે મેં એ વસ્તુ કરી હતી. હું કદાચ બાળક માટે આખી રાત જાગી તો એના માટે થઈને પણ મારી પાસે હું ત્યાગ કરું છું ભાવના સાથે ક્યારેય નથી જાગી. મેં કદાચ બાળક માટે થઈને બધા પૈસા અને એની જે ખ્વાહિશ હતી એ પૂરી કરવા માટે થઈને કદાચ બધું આપી દીધું, તોય તે મેં એની ખુશીમાં મારી ખુશી હતી એટલા માટે થઈને કર્યું છે. મેં ત્યાગ કર્યો છે એવી ભાવના મારામાં ક્યારેય નહોતી. આવું છે કે નહીં? માણસમાં જ્યારે સામેવાળી વ્યક્તિ અથવા તો એની સાથે જ્યારે પણ કાંઈ ક્રિયા થશે એનાથી અલ્ટિમેટલી હું ખુશ થઈશ, એ જો આશ્વાસન નહીં હોય તો એ ક્યારેય કોઈ કામ કરતું જ નથી. ઇવન એક લેડીને જોઈએ તો એ જે રસોઈ બનાવે છે એમાંય તેને ખ્યાલ છે કે આજે હું મારા પરિવારનું પોષણ કરું છું અને એ પોષણથી મને ખુશી મળશે એટલા માટે થઈને કામ કરે છે. તો આના પછીનો જે ટોપિક આપણે શરૂ કરશું ત્યાં એ જ વસ્તુને આપણે ડિફાઇન કરાવશું કે માણસ અલ્ટિમેટલી શું કરવા માટે અથવા તો શું કરે છે અથવા શેના માટે આ સતત જે પ્રવૃત્તિઓ છે એ કરે છે. તો આપણે અત્યારે જે ચર્ચા કરતા હતા એ હતી કે સમાજના લેવલે આપણને કયા કયા પ્રશ્નો દેખાય છે. એક તો આ અમીરી ગરીબીનો છે, એના સિવાય જી હા ન્યુક્લિયર ફેમિલી, હે ને? ન્યુક્લિયર ફેમિલીનો પ્રશ્ન છે. પછી એ સિવાય તમારે લોકોને વિચારવું તો પડશે. હા, એટલે મોટામાં કે બાળકોમાં? કારણ કે એ જોવું પડશે. આપણને મોટા ગણીએ ને નાના બાળકોમાં તે અથવા તો જે ટીનેજ છે એ લોકોમાં સ્વચ્છંદતા છે એવું નથી. એક મોટા તરીકે આપણામાં પણ એ જ વધે, બરાબર? એના સિવાય જી હા, આજે આપણે આ નાના સિટીમાં છીએ જેમ કે ડીસા છે કે અમારું રાજકોટ છે કે ત્યાં આપણને છે ને હજી એટલી એ ફિલિંગ નથી આવતી. અમે જ્યારે દિલ્હીના ટીચર્સને મળ્યા તો એ લોકોના જ્યારે પેલી સાંભળીએ ને ત્યારે ખ્યાલ આવે એ લોકો એમના બાળકને 2 કલાક માટે ઘરની બહાર એકલું રમવા ન મૂકી શકે કે એ ચલો બહાર રમે છે ને હું મારું કામ કરી લઉં. આ નથી થઈ શકતું. મેટ્રો સિટીઝની આ હાલત છે. એ બાળક ક્યારે ત્યાંથી ચોરાઈ જશે તો એ લોકો એટલી બધી ઇન્સિક્યોરિટીમાં જીવે છે. તો એ અલ્ટિમેટલી આપણા પરિવારની સ્થિતિ નથી, સમાજની સ્થિતિ છે. એ જે ઇન્સિક્યોરિટી છે, જેમ કે આપણી દીકરીઓ બહાર ગઈ હોય તો આપણે એને એ જ ઇન્સ્ટ્રક્શન આપતા હોય કે ભાઈ રાત્રે 8 વાગ્યા પહેલાં આવી જવાનું ઘરે. હા, નથી બરાબર. તો આ જે બધું જે આપણને દેખાય છે એ જે છે એ સમાજના પ્રશ્નો છે, એ સમાજના લેવલના પ્રશ્નો છે, બરાબર. પછી પરિવાર લેવલે એમાં પ્રશ્નો જ પ્રશ્ન છે.
આમ તો પેલા પરિવાર છે કે નહીં એ જ નથી ખબર, है ना। सोमभैया भाषा में बोलिए तो एक छत के नीचे जीते हैं कि जेलते हैं एक दूसरे को। सवारे चा नास्तो કરીને નીકળી જવાનું, હવે સાંજે છે કે આપણે ભેગા થશું, વળી જમીન સૂઈ જવાનું. આનથી વધારે કંઈ પણ ઇન્ટરેક્શન થાય તો ઝઘડો છે ને. આવી જ છે ને પરિસ્થિતિ. કેટલા જલ્દી આપણે પરિવારમાંથી મીન્સ કે આઘા રહીએ, જેથી કરીને આ પરિવાર આમ સચવાયેલો હોય એવું દેખાય. આમ આપણને એવું મન થાય છે કે હું દોડીને ફટાફટ ઘરે પહોંચી જાઉં, કે આજે તો આ બધી વાતો કરવી છે ને. આવું મન નથી થતું આપણને. હજી આપણે ગુજરાતમાં કદાચ થોડું ઘણું કુટુંબ છે, પરિવાર એ બચેલો છે અને થોડુંક ધાર્મિક વાતાવરણ છે, એટલે આ પ્રભાવ આપણને નથી દેખાતો. દિલ્હી છે, બોમ્બે છે, ત્યાંના લોકોને અમે મળીએ ત્યારે લોકો માટે થઈને આ બધી વસ્તુ બહુ અચંબિત લાગે કે તમે લોકો હજી આમ જીવો છો. એ લોકો માટે પરિવાર જેવું કંઈ છે જ નહીં. હસબન્ડ અહીંયા જોબ કરે છે, વાઈફ ક્યાંક બીજે જોબ કરે છે, સેટરડે સન્ડે ક્યાંક ત્રીજી જગ્યાએ બધા ભેગા થાય છે, અને બાળક કાં મમ્મી પાસે હોય ને કાં પપ્પા પાસે હોય. તો આમે તમે પરિવાર કોને કહેશો? જ્યાં માણસ પાર લાગી જાય એને પરિવાર કહેવાય. તો પહેલાં તો પાર કેવી રીતે લાગવાનું છે એ વસ્તુ આપણને હજી ક્લિયર નથી. પરિવાર શું કામ છે, અથવા તો પરિવાર એટલે કેવા માણસો અને કેટલા માણસોનો આખો એક ગ્રુપ જે છે એની આપણને ડેફિનેશન નથી ખબર. એટલે જાત જાતના પ્રોબ્લેમ્સ જે છે એ થાય છે. એમાંય તે જો એક નવા મેરેજ થયા અને એક બહારની વ્યક્તિ કોઈ ઘરમાં આવી એટલે તહેસ નહેસ આખો જે વાતાવરણ હોય, કારણ કે એ વ્યક્તિનું પોતાનું અપબ્રિંગિંગ કંઈક અલગ હોય, આપણે કંઈક અલગ રીતે જીવતા હોય, બરાબર. તો આ બધું જે છે એ આપણને પરિવાર લેવલે દેખાય છે. અને છેલ્લું જે છે એ વ્યક્તિગત લેવલે. વ્યક્તિગત લેવલે કયા કયા પ્રશ્નો છે? ઈગો, ક્યારે એવું દુઃખ થાય કે હું કેમ આ હેન્ડલ નથી કરી શકતો કે કરી શકતી? સંબંધોના જે પ્રશ્નો છે એવું દુઃખ થાય? લેડીઝમાં બધા હા પાડે છે, અહીંયા કોઈ હા નથી પાડતું, કે પછી તો એનો પ્રોબ્લેમ છે એટલે લોકો હા પાડે છે. એ લેડીઝનો પ્રોબ્લેમ હોય છે એવું નહીં ને. કારણ કે સંબંધોમાં જે પ્રોબ્લેમ છે એ એકચ્યુઅલી માનસિકતાનો જ પ્રોબ્લેમ છે. એ જો વસ્તુ સ્થિર થાય તો, હવે માનસિકતામાં જો આપણે એમ સમજી લીધું હોય કે આમાં લેડીઝની જ માનસિકતા કામ કરે, પુરુષની માનસિકતા બરાબર જ હોય, તો એ ક્યાંક આપણી માનસિકતાનો પ્રોબ્લેમ છે. હું એક લેડીઝ તરીકે એવું બોલું છું એવું નહીં, પણ આ જે કન્ટેન્ટને જ્યારે સાંભળ્યું ને ત્યારે એ પણ ધ્યાન ગયું કે શરીર રૂપમાં આપણે લોકો અલગ અલગ છીએ, સ્ત્રી શરીર અને પુરુષ શરીર, પણ વિચારોના લેવલે એક સરખા જ છીએ. જેમ કે અહીંથી હું તમને કંઈક વાત કરીશ તો દીદી કેવી રીતે સમજશે અને ભૈયા કેવી રીતે સમજશે એમાં કોઈ ફરક નથી. એમાં હવે મારી પાત્રતા આવશે, એમાં આ શરીરનો કોઈ રોલ નથી કે આ સ્ત્રી શરીર છે એટલે ઓછું સમજશે, પુરુષ શરીર છે એટલે વ્યવસ્થિત સમજશે, એનો રોલ જ નથી. ત્યાં મારી માનસિકતા, મારી પાત્રતાનો પ્રશ્ન આવશે. તો આને જ્યારે સમજીએ છીએ ને ત્યારે એ પણ ધ્યાન જાય છે કે અત્યાર સુધી જે પણ આપણા માટે થઈને એક પહેલાં બની હતી શું કહેવાય, સ્ત્રીઓ માટેની એક સમજ માટેની એક સ્થિતિ બની હતી સમાજમાં કે સ્ત્રીઓ છે એ અમુક વસ્તુ નહીં સમજી શકે, એ જે ઇન્ટેલેક્ચ્યુઅલ જે બધું છે એ સમજવા માટેનો અધિકાર પુરુષોનો છે. એટલા માટે જ કદાચ આજે સ્ત્રી સશક્તિકરણના પ્રોગ્રામ ચાલુ છે. હા, હવે આમ કેમ ના કરી શકીએ, બરાબર. તો આ સ્ત્રી સશક્તિકરણના જે પ્રોગ્રામ છે એનું જ કારણ છે કે અત્યાર સુધી જે એક માન્યતા બનેલી હતી કે ભાઈ ન સમજી શકીએ, તો હવે સ્ત્રીઓ એ દેખાડે છે કે શું કામ નહીં, અમે સમજી જ શકીએ છીએ. જ્યારે અહીંયા આ કન્ટેન્ટને સમજીએ ત્યારે ધ્યાન જાય છે કે શરીરના લેવલે જ ખાલી બંને અલગ છીએ, અને એ પણ પ્રકૃતિદત્ત છે કે એક માનવ શરીરની પરંપરા બનેલી રહે એટલા માટે થઈને આ બે શરીર અલગ છે, ખાલી એટલું જ.
એના સિવાય જે છે પાત્રતા વિકાસ જે માનસિકતામાં છે એ લેવલે બંને સરખા છે, ચાહે એ સ્ત્રી હોય કે ચાહે એ પુરુષ હોય. તો આ વ્યક્તિગત લેવલે પણ આ બધા પ્રશ્નો આપણામાં છે જ. કારણ કે જેમ ભૈયાએ કીધું કે અમુક વખત આપણનું ધ્યાન નથી હોતું, પણ અમુક રીતે જ્યારે આપણે વિચારતા હોઈએ ને ત્યારે આ બધી જ માનસિકતા જે આપણામાં બનેલી જ હોય છે. જેમ કે અમીર ગરીબ માટે અમુક માનસિકતા આપણામાં બનેલી છે. આપણા જ પરિવારમાં આપણે જોશું તો અમુક પરિવાર સાથે આપણા જે બિહેવિયર છે એ અલગ પ્રકારના છે, અમુક પરિવાર માટે થઈને અલગ પ્રકારના છે, કારણ કે એના માટે આપણે કંઈક માનસિકતા બનાવેલી છે. એવી જ રીતે સ્ત્રી પુરુષ માટે પણ છે. તો આ બધી જે માનસિકતા છે સ્ત્રી પુરુષ માટેની, અમીર ગરીબ માટેની, એ જે છે એ મારા વ્યક્તિત્વનો પાર્ટ છે. તો એ જે બધા પ્રશ્નો છે એ વ્યક્તિગત લેવલે આવશે. તો આ ચારે ચાર લેવલે જ્યારે આપણે આ બધા પ્રશ્નોને જોઈએ છીએ તો એજ્યુકેશનમાં આ ચારેય જગ્યાએ જે પ્રશ્નો છે એનો જવાબ આપણને ક્યાંથી મળે છે, કયા સબ્જેક્ટમાં મળે છે? સાયકોલોજી ભણીએ છીએ, સોશિયોલોજી ભણીએ છીએ, મેથ્સ સાયન્સને તો ચલો આપણે સાઈડમાં રાખીએ, પણ સાયકોલોજીને એ બધા સબ્જેક્ટ તો એ જ છે ને માનસિકતા ઉપરના. કઈ જગ્યાએ આ જે ચાર ટોપિક છે એના પ્રશ્નોના જવાબ આપણને મળે છે? હાઉ ટુ ડીલ વિથ યોર કલીગ્સ ઓર હાઉ ટુ ડીલ વિથ યોર પેરેન્ટ્સ. અને આપણી માટેના મોટા પ્રશ્નો જે છે એ સુખ સુવિધા જે ઓછી પડી છે એ છે કે આ સંબંધોમાં નથી જીવી શકતા એ છે? પ્રશ્નો પહેલાં તો કયો મોટો છે એ પહેલાં આપણે કન્ક્લુડ કરવું પડશે. હા, ઘરમાં સુખ સુવિધા ઓછી હશે, પણ જો સંબંધોમાં મીઠાશ હશે તો એ સુખ સુવિધા ઉપર આપણું ધ્યાન નથી જતું. એ કમાઈ લેશું સાથે મળીને એટલો વિશ્વાસ આપણને બને છે. પણ એ સુખ સુવિધા આવવાથી મારા સંબંધો એટલા મીઠા થઈ જશે એવું બનતું નથી. બરાબર? તો અત્યારનું જે આપણું એજ્યુકેશન છે, અત્યારે સુધી આપણે જ્યાં સુધી પહોંચ્યા એજ્યુકેશનમાં, તો આપણે એની અવગણના નથી કરતા કે બરાબર નથી, બરાબર નહોતું એવું નથી કહેતા. પણ આપણે એમ કહીએ છીએ કે એક સ્ટુડન્ટ જ્યારે એના 22 થી 25 વર્ષ એજ્યુકેશનમાં આપે છે તો એને આપણે સારો ડૉક્ટર કે એન્જિનિયર તો બનાવી દીધો. એને ગ્રેડિંગ આપણે આપીએ છીએ એટલે આપણને ખ્યાલ છે કે ભાઈ એક બહુ સારા માર્ક્સથી એ સ્કોલર બની ગયો, પણ એ એક સારો માણસ બન્યો? આપણે અત્યારના કોવિડ વખતે અમુક ડૉક્ટર્સે જે વસ્તુ કરી કે જે પેશન્ટ હતા એના અમુક ઓર્ગન્સ વેચી દીધા અથવા તો એ બધી વસ્તુ પણ આપણે સાંભળીને. અને જે એન્જિનિયર્સની પણ આપણે પેલી સાંભળતા હોય છે કે આટલા મોટા મોટા જે કોન્ટ્રાક્ટ હોય છે બ્રિજના ને એના, એ પહેલી જ વખત ટ્રાન્સપોર્ટેશન ચાલુ થયું તો એ બ્રિજ પડી ગયો હોય. તો એ જે એથિક્સ આપણે જે એને કહીએ છીએ એ કેમ ના આપી શક્યા થ્રુ એજ્યુકેશન? કારણ કે જેમ કે આપણે એમ કહીએ કે અત્યારે થોડીક સમીક્ષા કરીએ ને તો આપણને એમ હતું કે ભાઈ પહેલાંના સમયમાં એજ્યુકેશન ઓછું હતું ને એટલે માણસો એકબીજાને ઓળખતા નહોતા અથવા તો સમજતા નહોતા. તો હવે તો એજ્યુકેશન એ આપણે એમ કહી શકીએ કે લગભગ 70% વર્ગ એવો છે જે એજ્યુકેટેડ છે આખા સમાજનો. અને દરેક બાળક જે જન્મ લે છે એ લગભગ સ્કૂલમાં જાય જ છે. બહુ ઓછા બાળકો હશે જે નથી જઈ શકતા. તો થ્રુ એજ્યુકેશન આપણી જે એક કલ્પના હતી કે એજ્યુકેશન વધવાથી આપણે એક એવા સમાજનું નિર્માણ કરી શકશું જે માનવને જીવવા લાયક હશે. તો આજનો સમાજ જોઈએ અને લગભગ 40 વર્ષ પહેલાંનો સમાજ જોઈએ, કયો સેફ હતો? તો પછી એવું કન્ક્લુઝન નીકળે કે પહેલાં અભણ હતા એ જ બરાબર હતા આપણે. તો હવે ફરીથી આપણે લોકોએ ભણવાનું બંધ કરી દેવું જોઈએ. જેટલા અભણ રહેશું એટલા આપણે લોકો વ્યવસ્થિત રહેશું. પણ એવું નથી. આપણે ક્યાંક એ કન્ક્લુઝન કાઢવામાં આપણી જે કલ્પનાશીલતા હતી એને કેવી રીતે ડાયવર્ટ કરી? તો આપણે એવું સમજ્યા કે આ જે સ્કિલ એજ્યુકેશન છે, આપણે જે એજ્યુકેશન કહીએ છીએ ને એને બે માં ડિવાઈડ કરી શકીએ. એક જે છે એ સ્કિલ લેવલે છે અને એક જે છે એ માનસિકતાનું છે. તો સ્કિલનું એજ્યુકેશન આપણે બહુ વ્યવસ્થિત દઈ શક્યા. કદાચ છેલ્લા 40 વર્ષનો આપણો પેલો જોઈએ તો મારી એજના જે બધા હશે એ લોકોને ખ્યાલ છે કે આપણે ગાડું એ જોયું ને આપણે રોકેટે જોયું. બરાબર? આપણે પેલું
આમ રિંગ કરવાવાળો ટેલિફોને જોયો ને આજે સ્માર્ટફોને જોયો. હવે અત્યારના કદાચ આપણે બાળકોને એમ કહીએ કે ભાઈ અમારા સમયમાં ફોન નહોતો, અમે લોકો કોલેજમાં હતા ત્યારે કે સ્કૂલમાં હતા ત્યારે, તો એ લોકોને બહુ નવાઈ લાગે. ફોન નહોતો તમારા લોકો પાસે, એટીએમ કાર્ડ નહોતું, ચેકબુક ને એનાથી જ વ્યવહાર ચાલતો એમ. તો એ લોકોને બહુ નવાઈ લાગે કે એના વગર તમે લોકો કેવી રીતે સસ્ટેન કર્યું એમ. તો આ એક જમ્પ આપણને છેલ્લા 40 થી 50 વર્ષમાં દેખાય છે. તો એ એજ્યુકેશનની જ દેન છે કે એજ્યુકેશન જેમ જેમ આગળ વધ્યું તો ભૌતિક પહેલાંમાં જેટલું પણ આપણે મેક્સિમમ જે માણસ જાત માટે થઈને કરી શકવાના હતા એ આપણે કરી શક્યા. અને સુવિધાનો જે પક્ષ હતો એને આપણે બહુ જ સારી રીતે ફૂલફિલ કરી શક્યા. કે આજે એક સામાન્યમાં સામાન્ય માણસ માટે થઈને એકદમ જેને કહેવાય ને કે આ બધી જે લક્ઝરિયસ આઇટમ હતી એકદમ કોમન પહેલાંમાં આવી ગઈ. નહીં તો પહેલાં આપણે કલ્પના કરવી અઘરી હતી કે ભાઈ દરેક વ્યક્તિ પાસે હાથમાં ફોન હશે. બરાબર, આજે આપણા રિક્ષાવાળા ભાઈ ને શાકવાળા ભાઈ પાસે છે, એમની પાસે પેટીએમ છે. એ કલ્પના કરવી આપણા માટે મુશ્કેલ હતી કે કેમ એટલું બધું ઇઝીલી અવેલેબલ થઈ શકે એમ. તો આજે આપણા માટે થઈને આ બધી વસ્તુ અવેલેબલ થઈ શકી કારણ કે આ શિક્ષણ આપણને મળ્યું અથવા તો એજ્યુકેશન થ્રુ આ એચીવ કરી શક્યા. પણ એક માણસને માણસ સાથે આપણે જીવતા શીખવાડવામાં આપણે ક્યાંક અસફળ રહ્યા. તો એજ્યુકેશનમાં આ તો સ્કિલવાળો પાર્ટ તો બરાબર જ છે, પણ હવે સાથે સાથે આપણે જેને મૂલ્ય શિક્ષા કહીએ છીએ એ મૂલ્ય શિક્ષા પણ આપવી જરૂરી થઈ ગઈ છે. એટલે જ અત્યારે એઆઈસીટી જે પ્રોફેશનલ કોર્સિસ છે એનું સૌથી મોટું ગવર્નિંગ બોડી કહેવાય, એ લોકોએ પણ એ વસ્તુને ઇન્ક્લુડ કરી છે કે એન્જિનિયર છે, ડૉક્ટર્સ છે, ફાર્માસિસ્ટ છે, એ લોકોને એમના એજ્યુકેશનની સાથે સાથે આ વેલ્યુઝનું પણ શિક્ષણ આપવામાં આવે. હવે આપણે ભારતીય સંસ્કૃતિમાં આપણે એને પહેલેથી ઇન્ક્લુડ કરેલી જ છે. એટલે આપણે એક મોરલ સ્ટોરીઝ ને એવો એક સબ્જેક્ટ આપણે લગભગ સ્કૂલ્સમાં હોય જ છે. પણ એના નાના વચ્ચે કમ્પેરિઝન કરશો તો આપણને ધ્યાન પડશે કે જે મોરલ સ્ટોરીઝ જે છે ને એમાં ઉપદેશ છે. આવું કરવું જોઈએ, આવું ન કરવું જોઈએ. તો મેં જેમ સવારે વાત કરી હતી કે આપણે એમ નક્કી કરીએ કે ભાઈ આ જીવન વિદ્યાનો આ પ્રોગ્રામ છે તો હવે આગળ લઈને કોણ ચાલશે, બરાબર. તો ગિરીશભાઈ એમ કહે કે ભાઈ આમ કરવું જોઈએ, તો જવાબદારી કોઈની નહીં ગિરીશભાઈની, નહીં ટીચર્સની. કારણ કે એમાં કરવું જોઈએ તો જોઈએ કોણ કરશે એ ખબર નથી, બરાબર. તો જ્યારે આપણે આ કન્ટેન્ટને સમજીએ છીએ ત્યારે આ છે એના ઉપર વાત થાય છે. તો જ્યારે મોરલ સ્ટોરીઝની આપણે વાત કરીએ ને ત્યારે પછી આ જે જનરેશન છે એની પાસે લોજિક એ બહુ સારું છે. તમે કંઈ એને સ્ટોરી કહો ને તો એમ કે ભાઈ એ તો ભાઈ રાજા હતો ને તો એ કરી શકે, આપણે કેમ કરવું, બરાબર ને. બહુ જ પ્રેક્ટિકલ છે, એ લોકો પાસે એટલા બધા લોજિક છે. તો એ લોકો તરત જ આપણને એમ કે ભાઈ એના પાસે તો આ સગવડતા હતી ને એટલે કર્યું, તું મને આ કરી દે ને એટલે હું કરીશ. તો આપણે ત્યાં પાછા ટૂંકા પડીએ કે ઓકે તો પહેલાં તો આ સગવડતા ઊભી કરવી પડશે પછી એને કહેવાશે. તો એમ કરીને આપણે ક્યાંક એ લોકોને ઉપદેશના પહેલાંમાં જ લઈ જાય છે. એટલે આ જે જનરેશન છે એ વસ્તુને સ્વીકારતી નથી, લોજિક નહીં ચાલે. મીન્સ લોજિકલી એ લોકોને સેટલ કરી અને આપણે એને જીવવા સાથે જોડવા પડશે, ત્યારે એ લોકો આપણને સાંભળવા માટે થઈને રેડી થશે. અને માણસનું પણ આપણે ઇવોલ્યુશન જોઈએ તો માણસ જ્યારે પૃથ્વી ઉપર આવ્યો ત્યારથી લઈને અત્યારે સુધીની સ્થિતિ જોઈએ તો જેમ કે જંગલ યુગ હતો, પથ્થર યુગ હતો, ધીમે ધીમે અગ્નિની શોધ થઈ, પછી ખેતીમાં ક્રાંતિ આવી અને ખેતીમાં જે પણ ખાવાલાયક વસ્તુઓ હતી ને એની જે શોધ થઈ, ત્યાંથી લઈને માણસ આજે અહીંયા સુધી પહોંચ્યો. તો આપણને એ જર્ની પણ દેખાય કે પહેલાં માણસને પોતાના શરીરને બચાવી રાખવા માટે થઈને પ્રયત્નો કરવા પડતા હતા. એટલે ગુફા બનાવી કે એવા હથિયારો બનાવ્યા કે જંગલી જાનવરોથી એ બચી શકે. પછીનો ફેઝ એવો આવ્યો કે એણે ખેતીની શોધ કરી, જેથી એક જગ્યાએ સ્થિર થયો કે હવે મારું ખાવાનું જે છે એ અહીંથી નિશ્ચિત થઈ ગયું, તો હવે એક જગ્યાએ સ્થિર થયો. આજની સ્થિતિ એ છે કે હવે બધી રીતે એની સુખ સગવડતાથી પણ એ સ્થિર થઈ ગયો છે. તો હવે એ જે છે એ ફ્રી છે કે હવે એ પોતાના તરફ ધ્યાન આપે છે. તો આ કન્ટેન્ટને જેટલું સાંભળ્યું તો મને તો એવું પણ લાગે કે આ કન્ટેન્ટ એ સમયે જ વધારે પ્રભાવિત રીતે આવ્યું કે જ્યારે માણસની પણ એ સ્થિતિ થઈ ગઈ કે હવે એ પોતાના ઉપર વિચાર કરવા માટે થઈને
રેડી થયો. જેમ કે આપણે આપણી સ્થિતિ જોઈએ તો આપણામાં આ એજમાં જે લોજિકલ કેપેસિટી હતી અને આજે આ લોકોમાં છે એમાં બહુ બધો ડિફરન્સ છે. આપણે ત્યારે એ લોજિક એ સમયે લગાડી જ નહોતા શકતા જ્યારે આ એજમાં હતા, હે ને? તો મને એવું લાગે છે કે માણસે ઇવોલ્વ થાય છે અને એની સાથે સાથે આજે આખું એક અનુસંધાન છે અથવા તો એક નવી જે એક દર્શન જે આવ્યું અને જે વાત મૂકે છે એ પણ એટલું જ રિલેવન્ટ છે કે હવે માણસને આની જરૂર છે એટલે માણસ માટે થઈને આવ્યું. તો બની શકે કે આ જ વસ્તુને જ્યારે આપણે એક શિક્ષાના માધ્યમથી લઈ જશું તો લગભગ પૃથ્વીના મોટાભાગના 70% માણસો સુધી આપણે આ વસ્તુને આપણે પહોંચાડી શકશું. કારણ કે આખી જ જે વાત છે એ એકદમ લોજિકલી મૂકવામાં આવે છે અને ઓન બોર્ડ જ આખા માણસને ભણાવવામાં આવે છે, બરાબર? તો અત્યારે ખાલી મેં સમીક્ષા એટલા માટે કરાવી કે પહેલાં તો મારું મન એક વખત સ્થિર થાય કે મારાને સાંભળવાનું જ શું કામ. તો એટલા માટે થઈને આપણે આ 4 લેવલે શું કયા કયા પ્રશ્નો છે. હવે પ્રકૃતિના લેવલે ગ્લોબલ વોર્મિંગ હોય તો હોય, એમાં હું શું કરી લઉં, બરાબર? પણ આપણે જોઈએ તો કોરોના વખતે વાયરસ ક્યાંક એક જગ્યાએ બન્યો, ઇફેક્ટ આપણને એ થઈ, તો આપણે ક્યાંયથી ડિટેચ નથી. ગ્લોબલ લેવલે જોઈએ તો કોઈ એક પૃથ્વીના કોઈ એક છેડે કોઈ વસ્તુ બનશે તો એનો પ્રભાવ મારા સુધી પહોંચશે જ, મારા ઘર સુધી પહોંચશે જ. એ વસ્તુ આપણને કેટલી ક્લિયર થાય છે. તો ક્યાંયથી આપણે અલગ નથી, બધા જોડાયેલા જ છીએ. તો આ ગ્લોબલ વોર્મિંગ મેં તો કર્યું જ નથી, તો એમાં મારે તો કંઈ વિચારવાનું નથી. એ રીતે આપણે નહીં ચાલી શકીએ. હા, એમાં હું કેટલું કન્ટ્રીબ્યુટ કરી શકું એ મારા લેવલે મારે વિચારવાનું છે. એમાં હું આજે કદાચ શું કહેવાય પ્રદૂષણ ઓછું કરું ને કદાચ વોકિંગ કરીને આવું તો એનાથી ગ્લોબલ વોર્મિંગ અટકી જશે એવું નહીં બને. એ એક માનસિકતાનો સવાલ છે. એ માનસિકતા જોઈને બાકીના લોકો પ્રેરણા લેશે અને એ જે પ્રેરણા છે એ અલ્ટિમેટલી આપણને વિશ્વ લેવલે જોઈ શકાય. કારણ કે આપણે જે મોટા મોટા એનજીઓઝને એના જે કામ જોઈએ છીએ એવી જ રીતે છે. કોઈ એક વ્યક્તિના વિચારથી શરૂ થયેલા છે કે એને કંઈક સ્પાર્ક થયો અને એણે કામ શરૂ કર્યું ને આજે હજારો લોકો એની સાથે જોડાઈ ગયા છે, બરાબર? પણ આ જે લેવલ છે, આ 2 લેવલ એ તો મારી સાથે જ જોડાયેલા છે, વ્યક્તિ ને પરિવાર. તો એના સોલ્યુશન દેવા માટે કોણ આવશે? એક્સપર્ટ આપણે પોતે જ કાઢવાના છે, બરાબર? તો શરૂઆત આપણે અહીંથી જ કરશું. આને આપણે હાથ અત્યારે નહીં અડાડીએ કારણ કે આપણને પણ અત્યારે આ જ રિલેવન્ટ લાગે છે. હું મારામાં રિઝોલ્વ થઈ જાઉં, મારા પરિવારમાં રિઝોલ્વ થઈ જાઉં. તો એના માટે થઈને સાંભળવાનું છે. એટલે એક આગ્રહ હું એ પણ કરીશ કે ભાઈ આ એન્જલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બાળકો માટે થઈને હું સાંભળું છું એ પણ જેટલું આપણાથી પેલું થાય એ લોકો માટે થઈને આપણે નથી સાંભળતા. મારા માટે થઈને, મારા પરિવાર માટે થઈને અને મારા બાળક માટે થઈને આ હું સાંભળું છું, બરાબર? એ જેટલું આપણે સાંભળી શકશું એટલું આપણે આ કન્ટેન્ટ જેવું છે એવું જ આપણે આપણામાં ઉતારી શકશું. તો આ ખાલી પૃષ્ઠભૂમિ રાખી કે આપણે આ શું કામ સમજીએ છીએ અને મારું સમજવું જરૂરી છે કે નહીં. તો અહીંયા સુધી જે વાત કરી એમાં કંઈ પ્રશ્ન હોય તો भैया आपको कुछ ऐसा लगता है उसको मैं हिंदी में भी रिपीट कर पाऊंगी? हो गया? वैसे भी वो ना भाव से ही भाषा पहुंच जाती है, ऐसा है, वो भी नियम है. ઠીક છે. તો અહીંયા સુધી જે પણ વાત થઈ એમાં હજી પણ આપણને કોઈને લાગતું હોય તો કંઈ પ્રશ્ન? બાજુવાળાને ના કહેતા અહીંયા પૂછજો. ના એટલે જનરલી આમ પેલું આપણને પેલું હોય કે ભાઈ બાજુવાળો સમજી જશે ને તો બધું સમજી ગયા, બધા સમજી ગયા. પણ એને સમજાવો એના કરતાં અહીંયા પૂછશો તો ઘણા બધા સમજી શકશે. એટલે શું લાગે છે આપણે માટે થઈને આ 5 દિવસ સમજવું ને 5 દિવસ એટલા 6 કલાકનો સમય આપવો યોગ્ય છે? હા કે ના કંઈક તો બોલો. કારણ કે જો યોગ્ય જ ન લાગતું હોય કે ભાઈ આ બધું સમજવું રહેવા દો, પહેલાં અમે બાળકોને ભણાવી લઈએ પછી નિરાતે. કારણ કે ઘણી વખત એવું થાય, જેમ કે અમે અમારા બધા જ્યારે ફેકલ્ટીના વર્કશોપ થયા ને ત્યારે એ લોકોના અમુકના પહેલાં એવા હતા કે આ બધું 60 વર્ષ પછી કરવાની વસ્તુ છે. હા, એવું હતું કે આ બધી અધ્યાત્મની વાતો છે એની માટે થઈને અત્યારે આપણે સમય નથી. અત્યારે પહેલાં પૈસા કમાવી લો અને પછી નિરાતે 50-60 વર્ષ પછી આ બધી વસ્તુને આપણે સમજશું.
હા, યાત્રા માટે આપણે એવું જ કરીએ. હા, પછી 60 વર્ષે પગે નથી હાલતા. હા બરાબર. એટલે જર્ની આપણી જે છે એ આપણું જ્યાંથી ધ્યાન ગયું ત્યાંથી શરૂ. બરાબર. એટલે દીદી એવું થાય છે કે મને બી અનુભવ છે કે જ્યારે હું વતનમાં જોઉં મમ્મી પપ્પાને મારા મોટા પપ્પાને બધાને વાત કરું ને અને ભાઈઓને બી વાત કરું ને તો જનરલી ભલે એ આપણને કહે નહીં પણ માઇન્ડસેટ તો એવું જ છે કે હજી વાર છે. વાર છે. હા, ઇવન મારા મોટા મમ્મી ખરા ને જે બા કહીએ અમે, એમની ઉંમર છે 66 જેટલી હશે. એમને બી એવું ફીલ થાય હજી વાર છે 66. હું એક ઇન્સિડન્સ શેર કરું. આપણે આમાં છે ને વાર્તાઓ ઘણી બધી કરશું એટલે આમ આપણને આમ મજા આવે. હે ને, એક પરિચય શિબિર જ હતી સોમભૈયાની, અને એમાં અમે લોકો એઝ અ ગોષ્ઠી માટે થઈને થોડાક સહયોગી થવા માટે થઈને જઈએ. એમાં 2 ભાઈઓ આવ્યા હતા મધ્યપ્રદેશથી. તો એ 2 ભાઈઓએ જ્યારે લોકડાઉન હતું ને ત્યારે એ લોકોને બેયને શિક્ષામાં કંઈક કરવાનું બહુ જ મન હતું પહેલેથી, અને 2 આના પીટી ટીચર્સ હતા. એનું એ લોકોએ એજ્યુકેશન લીધું હતું. તો એ લોકોને ક્યાંકથી કંઈક આવી લિંક મળી એજ્યુકેશનમાં નવા જે પ્રયોગો થતા હોય ને એને લઈને, અને હેપીનેસ કરિક્યુલમને હિસાબે ઘણું બધું ત્યારે પેલું પબ્લિસિટી થઈ ગઈ હતી. અને મનીષ સિસોદિયાજીએ પણ ઘણું બધું પેલું એમને એક શિક્ષાની બુક લખીને એ બધું આપ્યું હતું. તો એ લોકોએ એ વાંચી લીધી લોકડાઉન વખતે, અને એમાં એ બુકમાં એમણે જીવન વિદ્યાનો પેલું આપ્યો હતો રેફરન્સ કે આ વસ્તુને આગળ સમજવા માટે થઈને આ તમે લોકો કરી શકો. તો એ 2 ભાઈઓએ લગભગ આખું લોકડાઉન 1.5 વર્ષ સુધી જેટલી પણ શિબિરો હતી એ 2 જણાએ જોઈ લીધી. એટલે એમના મમ્મી પપ્પાને એવું થયું કે ભાઈ આ લોકો 2 શું કરે છે આખો દિવસ, એમ રૂમમાં પૂરાઈને ખાલી યુટ્યુબ ઉપર આ જ ચાલુ હોય, એક પછી એક શિબિર એમ. અને પછી જેવી સોમભૈયાની શિબિર અહીંયા પાલિતાણામાં અનાઉન્સ થઈ તો એ લોકો ત્યાં આવી ગયા. એટલે એના મમ્મી પપ્પા સાથે જ આવ્યા કે અમારે જોવું છે કે તમે લોકો 1.5 વર્ષ આવી રીતે આમ 2 ભાઈઓ આવી રીતે એક રૂમમાં કરી ગયા હતા, અને આ લોકો જોયા કરું છે આ છે શું. એટલે કારણ કે છે ને આને જ્યારે સાંભળીએ ને તો એમ જ લાગે કે આ લોકો કંઈક નવી એક સંપ્રદાય છે ને આ સાધુ બનાવવાની તૈયારીઓ છે. અમારા ભાઈઓને આ બધા પ્રોબ્લેમ થયા કારણ કે ઘરનાને તરત જ એમ લાગે કે હમણાં ઘર છોડીને વયો જશે. હવે આ બધું છોડી અને એને આ બધી મોહમાયા લાગશે અને આ છોડીને જતો રહેશે. તો એમની સવારે ઇન્ટ્રોડક્ટરી બધું સેશન ને થયું અને અમારી ગોષ્ઠી થઈ સાંજે. તો એના પપ્પાએ ખૂબ આમ એમની ઓલી કાઢી હૈયાવરાળ 1.5 વર્ષથી, એમ કે આ 22 વર્ષના છોકરાઓ આવી રીતે બેઠા રહે એમ કેવી રીતે ચાલે, અને એ લોકોને કાંઈ પ્રવૃત્તિ જ નથી, બસ આખો દિવસ યુટ્યુબમાં આ જ જોવે, અને નથી એમના ભવિષ્ય વિશે વિચારતા, નથી આગળ કેવી રીતે એ પૈસા કમાવશે એ વિચારતા, અને એ લોકો આખો દિવસ આ જોતા હતા. એટલે કે હું જોવા માટે જ આવ્યો કે આ લોકો કરે જ શું એમ, અને કે હું એ ભાઈને જ પકડીશ કે જે આ બધા યુથને આમ ડાયવર્ટ કરે છે. એટલે મેં એમને એવું કીધું, મેં કીધું આ તમે બહુ સૌથી સારું કામ આ એક જ કર્યું, તમે પોતે આવી ગયા. તમે પોતે ના આવ્યા હોત તો આ બાળકો તમને ક્યારેય સમજાવી ન શકત કે આ શું વસ્તુ છે. તો આ કન્ટેન્ટને જ્યારે આપણે પહેલી વખત સાંભળીએ ને તો લગભગ એવું જ આનું પેલું બનતું હોય છે કે આ લોકો છે ને સમાજથી પરિવારથી દૂર જવાની વાત છે, અને કંઈક સાદગીપૂર્ણ એક જીવન જીવવાની પેલી એ છે. પણ આજે અમે એ જે 2 ભાઈઓ છે એ આની સાથે જ લાગેલા છે, અને એના મમ્મી પપ્પાએ તે 7મે દિવસે એટલા ખુશ થઈને ગયા કે અમારા બાળકોએ અમને આ રસ્તો દેખાડ્યો. અમને કલ્પના નહોતી કે મારા બાળકો એટલા સાચા માર્ગે જશે અને અમને તે ચિંધાડશે કે તમે લોકોએ આ રીતે જીવવાનું છે અથવા તો આ સમજવાનું છે. તો આજે લગભગ એમનો 40 લોકોનો પરિવાર છે એ સાથે રહે છે ત્યાં મધ્યપ્રદેશમાં. એમાંથી મોટાભાગના એ પરિચય શિબિર કરી લીધી છે. તો એટલે એમ આપણને ખ્યાલ આવે કે એ જે જનરેશન છે એ લોકોને એમ જ લાગે કે જેવા બધા શબ્દો આવે ને તો કંઈક ત્યાગવાળું લાગે છે, અને કંઈક નવા બાબાજી આવ્યા છે સમાજ પર ને અચાનક જ. હવે તો હમણાં તો ઘણા બધા પ્રગટે છે ને બાબાજીઓ, તો એમ કે હવે નવા કોઈક આવ્યા લાગે છે તો હવે એના ફોલોઅર બનશે. હા સર, તમે કંઈ કહો છો? એટલે અલ્ટિમેટલી જીવન વિદ્યામાં એવું મને લાગે છે કે અત્યાર સુધી આપણે સ્કિલ ઉપર કામ કર્યું એટલે આટલા સુધી પહોંચ્યા, અને હવે જો માનસિકતા ઉપર કામ કરીએ તો ઘણું બધું થઈ શકે એમ છે. કારણ કે માણસની અંદર કલ્પનાશીલતા ઘણી બધી છે, એ આપણને સ્કિલ આપણે ભણ્યા એના ઉપરથી જ ખબર પડે છે, એવું કહેવા માંગે જીવન વિદ્યા કદાચ. બિલકુલ.
એટલે અલ્ટિમેટલી આપણે જે સુખ સુવિધા ઊભી કરી છે ને એનો આનંદ તો લઈ શકીએ. મર્સિડીઝમાં બેસીને ઝઘડવો એનો કોઈ મતલબ નથી, તો રિક્ષામાં બેસીને ઝઘડી લઈ. મર્સિડીઝ લઈ એટલા પૈસા ખર્ચી નહીં તો આપણે એમાંય ઝઘડો જ કરીએ છીએ, તો પછી રિક્ષામાં બેસીને ઝઘડો કરી લઈને એ થોડોક વ્યાજબી થાય ને, એમ પૈસાના લેવલે સસ્તો થાય. એક બીજી વસ્તુ હું શેર કરવા માંગુ છું કે મારે કાલે સુરેખા સાથે આપણે ઊભી થશે બેટા, આ દીકરીને કદાચ ઓળખતા હશો, આપણી સ્ટુડન્ટ છે, અત્યારે મેડિકલમાં છે, આજે ફર્સ્ટ યર કમ્પ્લીટ થઈ ગયું ને, હા હવે સેકન્ડ યરમાં આવી છે. સ્પેશિયલ સુરતમાં કાલ રાતે કોલ થયો છે મારો, રાતની બસ પકડીને સવારે આવી છે. એનો એક જ પ્રશ્ન હતો કે સાહેબ મને એમ થાય છે કે આ જિંદગી ક્યાં જઈ રહી છે. જો મેડિકલમાં જવું હતું ત્યાં સુધી એને મહેનત કરી, મેડિકલ બી મળી ગયું, ક્લેરિટી હજી આવતી નથી. હવે એ એની જિજ્ઞાસા છે, જ્યાં સુધીથી આપણામાં એ જિજ્ઞાસા નહીં આવે એ એની જિંદગીને બહુ બેસ્ટ બનાવશે, મને વિશ્વાસ છે. કેમ? કારણ કે એને અત્યારથી પ્રશ્ન થયો છે. ઘણા લોકોને નથી થતું. છેક સુધીથી આ શરીર છોડે છે ત્યાં સુધી પ્રશ્ન નથી થતો, મતલબ એક બ્રહ્મા જીવ્યા જ કરે છે. તો આ એક દીકરી એ આપણા માટે બેસ્ટ ઉદાહરણ છે. કેમ? કારણ કે આપણે તો અહીંથી ઘરેથી જવાનું છે. આ દીકરી સ્પેશિયલ એની ચાલુ કોલેજ છે, કોલેજમાંથી લીવ, કારણ કે મેં અગાઉ છે ને મારે 2-3 વખત મળવાનું થયું હતું, એટલે મેં ઔપચારિક એક ટેન્ટેટિવ આઈડિયા આપ્યો હતો. હું બેટા આ રીતનું કંઈક જીવન વિદ્યા છે એમ. એટલે એના મનમાં એક હતું કે ભાઈ આ જિંદગી ક્યાં ચાલી ખરેખર હું ડિસિઝન નથી લઈ શકતી. એટલે એના માટે એક વખત આપણે તાલીઓ થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. હા સર. हेलो. हाँ, एक्चुअली मैं अपने बेटे के साथ बातचीत करता रहता हूँ. જી. तो अचानक मेरा बेटा एक दिन बोला कि पापा फिर ये आईआईटी जेई ये सब का सपना देख के क्या होगा फिर, બિલકુલ. when नथिंग, किसी का कुछ वैल्यू ही नहीं है, पैसा ही नहीं कमाने का है, कुछ पाने का ही नहीं है, तो फिर ये एजुकेशन का हम क्यों दौड़ेंगे इसके पीछे? ये क्वेश्चन, वैलिड क्वेश्चन मुझे पूछा. બિલકુલ. नाउ आई गॉट स्टॉप्ड, क्योंकि ये डेंजरस क्वेश्चन है. अभी मैं अपने बेटे को किस तरफ लेके जाऊं? બિલકુલ. उसको अगर सपना दिखाना है तो उसको डॉलर भी दिखाना है, डॉलर का वैल्यू दिखाना है, अमेरिका दिखाना है, आईफेल टावर का जो देखने का सपना रहता है वो भी उसको समझाना है, लिमोजिन मर्सिडीज का भी वैल्यू उसको समझाने का है. બિલકુલ. सो देन अभी मैं अपने बेटे को क्या समझाऊं? इसका वैल्यू है क्या नहीं है? બિલકુલ है. तो आप प्लीज मुझे बताइए कि हाउ टू इंटरेक्ट. बाद में तो बाकी के साथ अपने बेटे को क्या समझाऊं? बिल्कुल. थैंक यू मैम. तो यहाँ जब हम बात करेंगे दोनों की वैल्यू हमें पता चलेगी, है ना. સુખ સુવિધાની વેલ્યુ શું છે અથવા તો એનું લેવલ કેટલું છે અને મારી मानसिकतानी वैल्यू કેટલી છે, बराबर. सुख सुविधा हमारे पास होगी ही और वो मैक्सिमम जो हमें चाहिए वहाँ तक पहुँचना ही है, लेकिन उसमें अगर हम जी नहीं पाए, वो होते हुए भी अगर हम संबंधों में नहीं जी पाए तो उसका कोई मोल नहीं है. तो एक बार ये तय हो जाए कि उसका लेवल कहाँ तक का है और मेरी मानसिकता का लेवल कहाँ तक का है. मानसिकता में मैं क्या करूं या कैसे अपने आप को मैं समझूं ताकि वो जो सुख सुविधा जितनी भी है मेरे पास उसको भी मैं सस्टेन करूं और उससे भी आगे बढ़ूं ताकि किसी और को भी मैं उपयोगी हो पाऊं, वहाँ तक भी मैं पहुँच पाऊं. तो हमें मर्सिडीज़ के भी सपने दिखाने हैं बच्चों को, डॉलर के भी दिखाने हैं और हाईएस्ट पोस्ट तक पहुँचना है ये भी दिखाना है. लेकिन वहाँ तक पहुँचने के बाद भी मैं अपने संबंधों में जी पा रहा हूँ कि नहीं, दोनों साथ साथ चलना चाहिए. तो वो जो वहाँ तक पहुँचने का जो हमारा आनंद है वो बरकरार रहेगा. अदरवाइज वो कोई समाज में ऐसा अच्छा लगेगा, वो फोटो आ जाएगी, ये हम लोगों ने अचीव कर लिया, लेकिन अंदर से मानव खोखला ही है, कहाँ जी पा रहा है. जी भैया. आई एम सॉरी आई एम डिस्टर्बिंग. हाँ हाँ. द प्रॉब्लम इज कि कहीं ना कहीं तो हमको उसको बताना ही है कि इसका भी इम्पोर्टेंस है. वी हैव टू रीच देयर. बिल्कुल. हम इसको तो बोल नहीं सकते कि इसका कोई इम्पोर्टेंस नहीं है, नहीं. हाँ. क्योंकि अगर जब भी, क्योंकि ह्यूमन नेचर इज, दे आर वेरी लेजी एंड दे विल ऑलवेज, इट इज नॉट ओनली ह्यूमन नेचर, it is Emmy Noether's theorem. Every incident
will takes place in the shortest path. तो हम ह्यूमन नेचर भी वैसे ही है, बिल्कुल। जो जल्दी हो सके, जो इजीली हो सके, हम उसी को हम अडॉप्ट कर लेंगे. बिल्कुल तो जब भी हम बोलेंगे इसका कोई वैल्यू नहीं है, तो इमीडिएट मेरा बेटा जैसे सब छोड़ दिया, एक दिन में बोला सर पापा मैं भी छोड़ देता हूँ, मैं भी शायद इस्कॉन में ज्वाइन कर ले. तो मैं बोला अब तो गया ही है. मतलब थिंग इज दैट आप, तो मैं उसको कब बताऊं? अब मैं उसको सपना दिखा रहा हूं, तो मैं उसको कब बताऊं कि इसका कोई जरूरत नहीं है? व्हेन? अभी उसको चढ़ा तो दिया है हिमालय के ऊपर, उसको वापस आने का रास्ता कैसे बताऊं? माय क्वेश्चन इज दैट. वो पात्रता हमें विकसित करनी पड़ेगी कि वो हमें उस सुनने की स्थिति में वो आ जाए. बच्चा अभी हम सुन तो लेता है क्योंकि हम उससे बड़े हैं, लेकिन वो एक्सेप्ट नहीं करता कुछ भी. उसको पता है कि आपकी स्थिति क्या है. सही में बोल रही हूँ, ये हमारे लिए बहुत अलार्मिंग है एज अ पेरेंट. हम लोग बड़े हैं उम्र में, इसलिए वो सुन लेंगे. आपको बिठा के आप बोलोगे सब कुछ सुन लेगा, करेगा वही जो उसको करना है. ये हम लोगों ने फील किया ही है ना. तो उसके लिए हमें अपनी पात्रता बढ़ानी है. कैसी पात्रता? तो हम दोनों के बीच का जो डिफरेंस है वो क्लियरली उसको बता पाए. क्योंकि ये जनरेशन ऐसी है, जैसे हम अपने पापा को देखें तो उन्होंने पूरी लाइफ स्ट्रगल की एक घर बनाने के लिए. हमारी जनरेशन ने घर भी बना लिया और ऑफिस भी बना लिया या बिजनेस भी खड़ा कर दिया. और इस जनरेशन के लिए महीने के 30,000 कमाना कोई बड़ी बात नहीं है. उनके पास 25 की उम्र तक घर भी है, गाड़ी भी है, सब कुछ है, क्योंकि ईएमआई भी है ना साथ में. और उनको पता है कि इतना तो कमा ही लेंगे कि उसका ईएमआई भर पाए हम. तो हम लोगों ने जो स्ट्रगल की या हमारे पापा ने जो स्ट्रगल की, वो हम लोगों को सुविधा तक पहुंचाने के लिए हुई. हम लोगों ने वो स्ट्रगल किया 30-40 तक कि हम लोग सेटल्ड लाइफ ये जी पाए. इनके लिए वो प्रश्न ही नहीं है, क्योंकि पैसा कमाना बहुत इजी हो गया है इन लोगों के लिए. आज सोशल मीडिया पे एक यूट्यूब चैनल खोल लीजिए और अपने व्यूअर्स बन जाए कुछ ऐसे, तो बैठे बैठे पैसे आते हैं. कहाँ पे जाके पैसे कमाने हैं? वो लोग हमको भी ऐसा समझते हैं कि आप लोग हार्ड वर्क कर रहे हो, स्मार्ट वर्क करना सीखो, है ना. क्योंकि बैठे बैठे कमा सकते हैं पैसे, और लाखों में कमा रहे हैं. छोटे छोटे बच्चे जो है वो लाखों में कमा रहे हैं. 3-3, 4-4 साल का बच्चा है, उसका वीडियो बना बना के वो लोग पैसा कमा रहे हैं. तो इनके लिए वो मुद्दा ही नहीं है अब. इसलिए जो आप बोल रहे हैं ना कि उसका वो आता है कि भाई क्या करना है, JEE या नीट करके भी कहाँ पहुँचेंगे. तो ये एज ए पेरेंट हम में पहले स्थिर हो कि ये क्यों करना है और ये क्यों नहीं करना है. वो अगर क्लैरिटी मेरे पास होगी तो मैं बच्चों तक दे पाऊँगा. तो इसी के लिए हम लोग यहाँ पे है. तो ये जो 5 दिनों में हमारी बात होगी ये इसी पे होगी कि मानव के लिए ये सुख सुविधा तो है ही, ज़रूरी है ही, इसको नकारा नहीं जा सकता और ना ही हम यहाँ नकार रहे हैं. लेकिन सिर्फ ये पर्याप्त नहीं है, इतना ही बता रहे हैं. इसके अलावा भी कोई चीज़ है जिसके बारे में हमें सोचना पड़ेगा. तो ये पर्याप्त नहीं है, तो जो कम है इसमें, उसके बारे में हम यहाँ सोच रहे हैं और इसके बारे में ही हम यहाँ पे चर्चा करेंगे. तो इससे ये जो चारों लेवल पे हमारे जो प्रश्न हैं उसके सॉल्यूशन जो है वो मिल पाएंगे. और इसको लेके काफ़ी सारे लोग 25-25, 30-30 सालों से इसमें लगे हैं और उन्होंने रिजल्ट्स पाए हैं. हम अगर अपनी ही बात करें तो हम जैसे मैं और पारस भैया 2015 से जुड़े हैं, ऐसे हमारे साथ दूसरे 8 लोग हैं. तो हम लोगों ने जो अपनी फैमिली में पाया, हमने अपने आप में पाया, उससे ऐसा लगता है कि ये सुख सुविधा में कहीं पे कमी नहीं आई. सबको ये लगा कि नहीं, अभी इससे भी ज़्यादा कमा के दूसरों को भी उपयोगी होना है, वहाँ तक पहुँचना है. लेकिन साथ ही साथ संबंधों में भी जीना शुरू हो गया. तो अगर ये दोनों बैलेंस रहता है तो ये भी कमाना है और मानसिकता पे भी काम करना है, वो दोनों होगा. और उसके लिए मैं अपनी पात्रता ऐसे डेवलप करूँ कि उसको उस तक वहाँ पर उसको पहुँचा पाऊँ, कन्वे कर पाए हम उसको कि बेटा ये भी ज़रूरी है. क्योंकि जैसे ही इस बिटिया ने ये एक्सेप्ट किया, क्यों? क्योंकि कुछ उसका आगे का भी सोच रहा था, मीन्स सोच रहा होगा कि भाई मैं क्यों जी रही हूँ या कहाँ पे मैं जा रही हूँ. लेकिन हम इन जनरल देखें तो सब बच्चों का ये है ही नहीं. कहाँ किसी को प्रश्न होता है कि मैं क्यों जी रहा हूँ और मुझे करना क्या है. इवन ग्रेजुएशन के बाद भी क्लियर नहीं है कि मैं क्या करूँगा या क्या करूँगी, नहीं है किसी के पास.
वो विज़न हम एज अ टीचर एज अ पेरेंट दे ही नहीं पा रहे हैं. तो हम अपनी पात्रता को इतना विकसित करें कि बच्चों को इस तरह से हम गाइड कर पाए, है ને. અને ભૈયાએ જ્યારે આ કીધું ને તો મને એક બીજું પણ એ થયું કે આ જે જીવન વિદ્યાનું કન્ટેન્ટ છે ને એની જે ખૂબસૂરતી છે એ છે કે દરેક વર્ડ છે એની કોઈ પરિભાષા છે. મને જે સૌથી વધારે ટચ આમાં આ કન્ટેન્ટમાં થાય એ તમે કોઈ પણ શબ્દ લઈ આવો, આપણે જે ડે ટુ ડે લાઈફમાં યુઝ કરીએ છીએ અથવા તો અધ્યાત્મમાં કે એમાં જે પણ લખ્યા છે દરેક શબ્દની એક પરિભાષા છે અને એ એક્ઝેક્ટલી એવી રીતે દેવામાં આવી છે કે તમને એને શું કહેવાય નકારી ન શકો. જેમ કે એમણે કીધું કે ભાઈ એની જિજ્ઞાસા હતી, બરાબર. આપણને અત્યારે એમ લાગે કે આપણી બધાની જિજ્ઞાસા છે એટલે આપણે અહીંયા બેઠા છીએ. તો જિજ્ઞાસા કોને કહીએ? જિજ્ઞાસા એટલે જાણવાનો મારો ઉત્સાહ. શું જાણવાનો ઉત્સાહ? આટલું ડેપ્થમાં આપણે નથી આ બધી વસ્તુને લેતા. શું જાણવાનો ઉત્સાહ? તો અહીંયા આપણે એ જાણવા માટે થઈને આપણી ઉત્સાહ વધેલો છે કે ભાઈ આ કેવી રીતે સુખ સુવિધા વધારે આપણે વધારી શકશું, એના માટેના કોઈ પ્લાન્સ નહીં. જીવવા માટેની જે મારી આશા છે એને લઈને જે પ્રશ્નો થાય ને એને જિજ્ઞાસા કહેવાય. હું કેવી રીતે જીવી શકું, એ જીવવા માટેની જે પણ મારી આશા છે એને લઈને જે પ્રશ્નો છે ને એને જિજ્ઞાસા કીધી છે. બાકીના જે આપણા પ્રશ્નો છે એને કૌતૂહલ કીધું છે. એના જવાબ મળે તોય ઠીક ને ના મળે તોય ઠીક, તો હું તો મારું જીવી લઈશ, એ બધું કૌતૂહલ છે. તો કેટલો પાર્ટ આપણા પ્રશ્નોનો અથવા તો આપણા જે જીવનનો છે એ કૌતૂહલ જે છે એનો પૂરો કરવામાં જાય છે ને કેટલો જિજ્ઞાસામાં જાય છે એ આપણે આપણામાં નિરીક્ષણપૂર્વક જોઈ શકીએ. તો આ બધા જ જે શબ્દો છે એ દરેકની અહીંયા ડેફિનેશન છે. જેમ કે એક ડેફિનેશન હું આપું કે આપણે ક્રોધ કોને કહીએ? ક્રોધ એટલે શું? હા, એ તો આપણે હવે અહીંયા આવીને સમજી લીધું એટલે આપણા મોઢામાંથી એ જ પરિભાષા નીકળશે. પણ આપણને અત્યારે એવું લાગે કે ક્રોધની કોઈ ડેફિનેશન આમ ના આપી શકાય, બરાબર. જ્યારે અહીંયા ક્રોધની ડેફિનેશન આપી છે કે મેરી અક્ષમતા કા પ્રદર્શન ही क्रोध है. જે સિચ્યુએશનને હું હેન્ડલ ન કરી શકી એ જે છે એ મારા લેવલે क्रोध છે. तो मेरी अक्षमता का प्रदर्शन ही क्रोध है. तो सामने वाले के साथ उसके बिहेवियर के साथ मैं जो एक तालमेल बिठाना था वो नहीं कर पाए, तो वो जो सिचुएशन है उसको मैं हैंडल नहीं कर पाई, वही क्रोध के रूप में दिखता है. तो અમે જ્યારે બાળકો સાથે વાત કરીએ ને તો એવું કહીએ કે ભાઈ શું લાગે ક્રોધ કેવું છે, નેચરલ કહેવાય કે નહીં? તો એ એક્સપેરિમેન્ટ આપણે અહીંયા પણ કરીએ. ક્રોધ નેચરલ છે? ગુસ્સો આવવો હોય અનનેચરલ છે? કેવી રીતે? પરિસ્થિતિ ઉપર ડિપેન્ડ છે ને. હા, મારું ધાર્યું ન થાય ત્યારે મને ગુસ્સો આવે. હા, પછી જે ગુસ્સો છે એમાં વિચાર હોય કે ના હોય? હવે મને જે વ્યક્તિ પ્રત્યે વિરોધ છે એ વ્યક્તિ મારી સામે આવી અને કંઈક એણે એવું બિહેવ કર્યું અને મને ગુસ્સો આવી ગયો, વિચાર હતો કે નહોતો? નથી હોતો. હોય છે કે નહીં? વિચાર હોય છે, એમાં કેટલા એગ્રી? નથી હોતો ને, બરાબર. તો હવે અમે બાળકોને એવું એક એક્ઝામ્પલ આપીએ એમનું ધ્યાન જાય એટલા માટે કે મને કોઈ વ્યક્તિ માટે થઈને એટલો બધો વિરોધ હતો, એ મારી સામે આવ્યું ને કંઈક એણે મિસબિહેવ કર્યું. મને એમ થાય કે મારા હાથમાં જે વસ્તુ હોય ને એને છૂટી મોઢા ઉપર મારું. હવે બાજુમાં આઈફોન પડ્યો છે ને એક સ્ટીલનો ગ્લાસ પડ્યો છે, શું મારીશ? તો વિચાર હતો કે નહોતો? વિચાર હતો ને. વિચાર આવ્યો એટલે તો આઈફોન નથી મારતા, કારણ કે એ ફોન મારો જ છે અને એ મારીશ એટલે ₹1,00,000નો ધૂંબો લાગશે. સ્ટીલનો ગ્લાસ મારી શકાય. તો આ બધી વસ્તુની જ્યારે ચર્ચા કરીએ, આ બધી ડેફિનેશન સાંભળીએ ત્યારે આપણું એક ધ્યાન જાય છે કે માણસની દરેક ક્રિયાની પાછળ વિચાર છે.
માણસનું એકચ્યુઅલી મૂળ સ્વરૂપ જ વિચાર છે. વિચાર વગર માણસ કંઈ પણ નથી કરતો. આજે હું અહીંયા ઊભી છું, મને એમ થાય કે હું અહીંયા ઊભી રહું, તો આમ નામ નથી થતું. આની પાછળ પણ એક વિચાર છે, ત્યારે જ હું અહીંયા આવીને ઊભી છું. મારો હાથ કંઈક ઊંચો નીચો થાય છે, હું કંઈક બેસવાની મારી પોઝિશન ચેન્જ કરું છું, દરેક પાછળ વિચાર છે. તો માણસની માનસિકતામાં જ્યારે મારે માનસિકતા ઉપર કામ કરવું છે, ત્યારે અલ્ટિમેટલી મારે એના વિચાર ઉપર કામ કરવાનું છે. તો જ્યારે મને આ ગુસ્સો આવે છે ને, એવી કોઈક એક સ્થિતિ બની જાય કે કંટ્રોલ બહાર છે, કે હું કંઈક ફિઝિકલી કોઈકને હાનિ પહોંચાડી દઉં, ત્યારે જો એ જે એની પાછળનો જે એક વિચાર હતો, એ વિચાર ઉપર મેં જો કામ કરી લીધું, તો અલ્ટિમેટલી મેં ગુસ્સા ઉપર કામ કરી લીધું. તો અમે સ્ટુડન્ટ્સના એવા પણ રિવ્યૂ સાંભળ્યા કે આમાં આવ્યા પછી મારો ગુસ્સો બહુ ઓછો થઈ ગયો. તો એકચ્યુઅલી ગુસ્સા ઉપર કામ જ નથી થયું, વિચાર ઉપર કામ થયું છે. તો આવી તો ઘણી બધી નેગેટિવ વસ્તુઓ છે. આપણે જનરલી શું કરતા હોય કે ક્યારેય પણ પ્રોબ્લેમ આવે ને, તો આપણે પ્રોબ્લેમને વધારે ફોકસ કરીએ. આ થઈ ગયું, હવે આમાં શું કરશું, બરાબર છે. પણ જો એનું જે રિઝલ્ટ છે, અથવા તો એને ઓવરકમ કરવા માટે થઈને જે પણ આપણે ડિસિઝન લેવાના છે, એના ઉપર આપણે ફોકસ કરીએ, એટલે ઓલો જે પ્રોબ્લેમ છે એ અલ્ટિમેટલી સોલ્વ થઈ જવાનો છે. પણ આપણામાં ફોકસમાં છે ને ઓલો પ્રોબ્લેમ વધારે હોય છે. તો ફોકસ મારે ક્યાં રાખવું, મારા વિચારને મારે ડાયવર્ટ કેવી રીતે કરવાના છે, મારા વિચારોમાં એ પોઝિટિવિટી કેવી રીતે લાવવાની છે, એના ઉપર જેટલું કામ થશે એટલા જ એ જે પ્રોબ્લેમ છે એ બધા સોલ્વ થતા જશે. તો આ જે બધા ઇન્સિડન્ટ્સ છે એ તમારી સાથે એટલા માટે શેર કરીએ છીએ કે જેમ જેમ આ કન્ટેન્ટ, કારણ કે અમે સ્ટુડન્ટ સામે તો બહુ નાનું કન્ટેન્ટ આપીએ છીએ, એમાં તો આ બધી વાતોય નથી થતી હોતી, કારણ કે એ લોકોને આખા વીકમાં એક જ લેક્ચર આવે, જેમાં અમે એમને સાથે બહુ ઓછી વાતો કરી શકીએ. પણ આ વસ્તુ જ્યારે પહોંચાડીએ છીએ તો એ લોકોમાં એ પરિવર્તન જોઈ શકીએ છીએ, અને એ લોકો અમારી સાથે શેર પણ કરે છે. તો એઝ અ પેરેન્ટ, એઝ અ ટીચર, જ્યારે આપણે આપણામાં આ વસ્તુ લાવશું, ત્યારે આપણા આચરણમાં એ જ વસ્તુ દેખાતી હશે, તો બાળક એ વસ્તુને પકડશે જ. તો પછી આપણે ક્લાસરૂમમાં જઈને બોલવાનું નથી કે આજે હું જીવન વિદ્યાનો ક્લાસ લઈશ. જીવન વિદ્યા એ કંઈ એક સબ્જેક્ટ નથી, એ જીવવાની વસ્તુ છે. એ જીવતા જીવતા તમારામાંથી પ્રેરણા લેશે બાળક, બરાબર. કારણ કે આપણું બાળક જે છે એ જેમ આપણી સાથે ચર્ચા કરે છે અને આપણા બિહેવિયરને જુએ છે, એમાંથી જ શીખે છે. જેમ કે આમાં બીજું એક બહુ સરસ એક પાર્ટ એ પણ છે કે બાળકની જે એજના જે સ્ટેજીસ છે એ પ્રમાણે પણ એમાં ડિફાઇન કરેલું છે કે કઈ એજમાં બાળક જે છે એ શું શીખશે. જેમ કે એકદમ નાનું બાળક છે 0 to 3 yearsનું, એ હંમેશા તમારું અનુસરણ કરશે. મીન્સ કે તમે જે કરતા હશો ને એને જે જોઈને ફોલો કર્યા કરશે. જેમ કે તમે આમ પાછળ હાથ રાખીને ચાલો છો ને, તો એ એવી જ રીતે ચાલતું હશે. એના માટે થઈને એને તમારે શીખવાડવું નહીં પડે. એની પછીનું જે આગળનું સ્ટેજ છે 3 વર્ષનું, એમાં એ અનુકરણ કરશે. જેમ તમે કોઈ વસ્તુને શું કહેવાય વિચારીને કરો છો, એમ થોડુંક એનું લોજિક લગાડશે, જે 6 વર્ષ સુધીમાં એ બાળકમાં એ જે લોજિક છે એના લેવલનું એ ડેવલપ થાય. એટલે એની સાથે સાથે થોડુંક લોજિક લગાડશે કે પપ્પા આમ કરે છે, દાદા આમ કરે છે, એટલે મારે આ વસ્તુ આમ કરવાની છે. એનાથી જે મોટું બાળક છે એના પછીના જે 3 વર્ષ, 3 થી 5 વર્ષનો એ ગેપ આપેલો છે. પહેલાં અનુસરણ છે, પછી અનુકરણ છે, પછી આજ્ઞાપાલન. આજ્ઞાપાલનનું સ્ટેજ એ છે કે જ્યાં મા બાપ અથવા તો ટીચર જે છે એ પોતે એક વ્યવસ્થિત ઓલામાં શું કહેવાય પાત્રતા સાથે હોવા જોઈએ, ત્યારે બાળક આજ્ઞાપાલન કરે, બાકી ના કરે. બાકી સાંભળી લેશે, આજ્ઞાપાલન ન થાય. આજ્ઞાપાલન કોનું થાય? કે જે પોતે એવું જીવતું હોય. આપણે શું કરીએ કે જેમ કે હું તમને અત્યારે કહું કે તમે તમારા બાળકમાં કયા કયા ગુણો જોવા છે, તો આપણા બોર્ડ ભરાઈ જાય ને એટલા ગુણો આપણે જોતા હશે. અને જે મહાન ચરિત્રો અત્યાર સુધીમાં થઈ ગયા એ દરેક ગુણામાં આવશે. આવું બને કે નહીં? મારા બાળકમાં એ જ ગુણો જોઈએ છે. હવે એ જ વસ્તુને આપણી ઉપર નાખીએ કે ભાઈ તમારા મામાંથી કેટલા ગુણ છે, તો અમારામાં નથી, પણ અમે તો ઈચ્છીએ છીએ કે બાળક તો આવું જ થાય, તો એ નહીં થાય. આમાં એક સૂત્ર છે કે બચ્ચે હમારે વ્યવહાર કા આઈના હૈ. પેરેન્ટ્સનો જે પણ વ્યવહાર છે, જે આચરણ છે, એનું રિફ્લેક્શન બાળક છે. એટલે બાળક જે કરે છે ને એને જો ઓબ્ઝર્વ કરશો ને તો એ અલ્ટિમેટલી આપણું આચરણ છે. તો આપણું જો ધ્યાન જશે કે એ આજ્ઞાપાલન એ જ વસ્તુનું કરશે જે તમે લોકો કરી શકો છો એઝ અ પેરેન્ટ. હવે આમાં મમ્મી કંઈક બીજું કહેતી હોય ને પપ્પા કંઈક બીજું કરતા હોય તો છોકરો ત્રીજો રસ્તો જ કાઢી લે. એને એમ થાય કે નથી આને સમજાતું, નથી આને સમજાતું, આપણે આપણી રીતે ચાલો. અને આ થાય છે ને,
આ જ વસ્તુ થાય છે. એટલે આપણા આચરણમાં કેટલું આવ્યું એટલું જ બાળકમાં જશે અને એટલું જ આજ્ઞાપાલન થશે. એનાથી વધારે આજ્ઞાપાલનની આપણે અપેક્ષા રાખી શકીએ નહીં. આપણને એમ થાય કે આજની જનરેશન બહુ તોછડી થઈ ગઈ છે, બહુ લોજિકલ, પહેલાં તર્કો આપીને આપણને પહેલાં કરી દે છે. એના રીતે બરાબર જ છે. આપણા ઉદ્ધાર માટે આવ્યા છે લોકો, કે આપણું ધ્યાન જાય કે આપણે હજી આપણા ઉપર કામ કરવાનું બાકી છે. તો એ આજ્ઞાપાલનનું જે સ્ટેજ છે, જે આપણે એને 10 વર્ષથી 13 વર્ષની આસપાસનો સમય ગણશું, તો એ આજ્ઞાપાલન એ ત્યારે જ કરશે જ્યારે એક પેરેન્ટ્સ તરીકે, જ્યારે એક શિક્ષક તરીકે હું એ આચરણ પૂર્ણતા સાથે એની સામે ઊભી હોઈશ, તો જ એ લોકો આજ્ઞાપાલનના સ્ટેજમાં આવશે, નહીં તો નહીં. ત્યાંથી જ એક રસ્તો જે છે એ મનમાની બાજુ જાય. આજ્ઞાપાલનના સ્ટેજ વખતે જો એક પેરેન્ટ્સ તરીકે, એક ટીચર તરીકે જો આપણે એ રીતે પ્રસ્તુત ન થઈ શક્યા, તો ત્યાંથી મનમાનીનો રસ્તો શરૂ થશે. તમે જોજો 11, 12 અથવા તો હા હે ને 8મા 9મા 7મા 8મા ધોરણથી તમે બાળકને એવી જ રીતે જોશો કે આ હવે કોઈનું સાંભળતો કે સાંભળતી નથી, તો એ ત્યાંથી જ શરૂ થશે. તો ત્યાંથી મનમાની શરૂ થશે. એટલે આપણા માટે થઈને ઇન્ડિકેટર છે કે આને આપણે આપણા આચરણથી ગાઈડ ન કરી શક્યા, એટલે હવે એ મનમાની બાજુ જાય છે. અને ત્યાર પછીનો જે સ્ટેજ છે એ અનુશાસન છે. તો અનુશાસન એટલે હું પોતે એઝ અ પેરેન્ટ કોઈ એક અનુશાસનમાં છું, કોઈ એક નિયમ છે એના પ્રમાણે જ હું જીવું છું, ત્યારે જ એ બાળકમાં એ વસ્તુ પર્ક્યુલેટ થશે કે મારે પણ આમ જ જીવવાનું છે. કારણ કે હવેની એ એજ છે કે જ્યારે એણે બીજા સાથે પણ ઇન્ટરેક્શન કરવાનું છે, અને બીજા સાથેના જે સંબંધો છે એ વધશે. હવે એના શરીરના જે ફિઝિકલ ચેન્જીસ છે એ સમય દરમિયાનના જ છે. તો એ જો અનુશાસનમાં એ મા બાપને જોશે, ટીચરને જોશે, તો એ અનુશાસિત થશે. તો મા બાપનું આચરણ, ટીચરનું આચરણ અલ્ટિમેટલી સમાજનું આચરણ છે. જો સમાજમાં આપણે અનુશાસન નથી દેખાડી શક્યા, એટલા માટે જ આખી જે પેઢી છે એ ભોગ બાજુ જાય છે. તો અલ્ટિમેટલી આપણી માનસિકતાનો જ પ્રોબ્લેમ છે. અને ત્યાર પછીનું જે સ્ટેજ છે એ સ્વાનુશાસન, કે એવી વ્યક્તિ પોતે જ એટલો અનુશાસિત થઈ ગયો કે હવે એને ક્યાંય ડાયવર્ટ થઈ નહીં શકે હવે, અને હવે એ બીજાને પણ ગાઈડ કરશે. તો આ દરેક સ્ટેજ છે. તો આ કન્ટેન્ટને જેટલું સમજીએ ને એમાં બધા નિયમો બાજુ ધ્યાન જાય છે આપણું. અને જેટલા નિયમો સમજાય ને તો એમાંથી હવે એવું નથી થતું. પહેલાં શરૂઆતમાં તો આપણને એવું થાય ને કે ભાઈ મા બાપ તરીકે હું તો પરફેક્ટ જ છું, મેં આટલા સરસ સંસ્કાર આપ્યા છે બાળકને, તો મને કેમ કોઈ કહીને જાય. અથવા તો બાળક એ કંઈ કરે ને તો આપણે એને સંસ્કારોની જ દુહાઈ આપીએ ને કે તું અમારા ઘરનું તો કંઈક જોજે, એટલે આપણા પરિવારનું શું માન છે આ ઓલામાં, તો તારું એ તો ધ્યાન જવું જોઈએ. બરાબર. પણ આચરણ ક્યાંય દેખાતું નથી, એટલે બાળકને એ વસ્તુ એટલી બધી કનેક્ટ થતી જ નથી કે મારે શું કામ એ વસ્તુને ફોલો કરવાની. તો આ કન્ટેન્ટને સમજીએ, આ નિયમોને સમજીએ, કારણ કે આ નિયમ જ છે. અનુસરણ, પછી અનુકરણ, પછી આજ્ઞાપાલન, પછી અનુશાસન ને પછી સ્વાનુશાસન. આ નિયમ છે. અને દરેક બાળક આમ જ મોટું થશે. તો આજે એ નિયમ જો મને સમજાણો તો મને સમજાશે કે આમાં મારી ભૂલ ક્યાં રહી ગઈ. તો આજે બાળક સાથે ઇન્ટરેક્ટ પણ આપણે કરી શકીએ. જેમ કે મારી દીકરી છે એ અત્યારે 19 વર્ષની છે. મેં આ વસ્તુ સમજવાની શરૂ કર્યું ત્યારે ઘણી નાની હતી, 8th સ્ટાન્ડર્ડમાં કેમ. તો એની સાથે ક્લિયર જ વાત કરી હતી કે બેટા એક વસ્તુને હું સમજું છું, મારા આચરણમાં હજી બધી વસ્તુ છે નહીં, પણ મારાથી ભૂલો પણ થશે, પણ એ મારી જે ભૂલો થશે એમાં તું મારું ધ્યાન દોરાવજે કે મમ્મી આ ભૂલ તમારાથી થઈ. તો એ વસ્તુનો શું કહેવાય ઇમ્પેક્ટ એ પડે છે કે બાળકમાં આપણી સ્વીકૃતિ થાય છે. અને આપણે જનરલી કેવું કરતા હોય કે હું તો સમજદાર જ છું, હું કહું નહીં તર્ક કરવાનું જ છે, હું સાચી જ છું, આ રીતે આપણે વર્તન કરતા હોય એટલે બાળક સાંભળતું બંધ થઈ જાય છે. તો એને ઘણી બધી જગ્યાએ ધ્યાન દોરાયું. જેમ કે એક ઇન્સિડન્સ હું શેર કરું કે ત્યારે હું જોબ મારી શરૂ જ હતી, એટલે કોલેજેથી આવીએ એટલે સ્વાભાવિક છે કોલેજમાં કંઈક જે પણ ઉથલપાથલ થઈ હોય તો એ આપણા કામમાં દેખાય જ. વાસણ જોરથી ભટકાતા હોય, તે દિવસે રસોઈ કરીએ કે કંઈ પણ કરીએ ને તો એ જે માનસિક ઓલું ચાલતું હોય ને તો એમાં દેખાય જ. એટલે એ રૂમમાંથી દોડીને આવે, મને એમ કે તમે આજે અધ્યયન નહોતું કર્યું. એટલે મારું ધ્યાન જાય કે ઓકે આ મારા બિહેવિયરમાં કંઈક અલગ પેલો મેસેજ ગયો એમ. તો આપણો પરિવાર છે એ આપણા માટે થઈને લેબોરેટરી છે, અને એ લોકો જ આપણો ઉદ્ધાર કરશે, એ વસ્તુ સ્વીકારી લઈએ.
આપણો પરિવાર જ આપણને વારે વારે ટોકીને બતાવશે કે ભાઈ આપણા માટે થઈને આપણે હજી કામ કરવાનું બાકી છે. તો આ કન્ટેન્ટની મારે એક જ રાખવી હતી કે આટલી જગ્યાએ આપણના પ્રશ્નો છે જ, તો એ પ્રશ્નો એજ્યુકેશન સોલ્વ નથી કરી શક્યું. તો હવે એજ્યુકેશનમાં પણ હજી કાંઈક એક કન્ટેન્ટ આપણે ઉમેરવાનું બાકી છે. જો એ એક પાર્ટ એમાં એડ થઈ ગયો તો આપણે અલ્ટિમેટલી જે જગ્યાએ પહોંચવા માગીએ છીએ આખી માનવજાત, ત્યાં સુધી આપણે પહોંચી શકશું. એટલે આ કન્ટેન્ટ જે છે એ અત્યારના એજ્યુકેશનને નિગ્લેક્ટ કરવાની વાત અથવા તો એમાં કંઈ હતું જ નહીં ને એણે કંઈ આપણને આપ્યું જ નથી અને આપણને ભોગ જ શીખવાડ્યો, એવી કોઈ વાત નથી કરતા. એણે જે આપણને આપ્યું એ આપણને અહીં સુધી પહોંચાડ્યા કે ખાલી ભોગમાં જ આપણે જીવ્યા કરશું તો ત્યાંય તે આપણને જે સેટિસ્ફેક્શન જોઈએ છે મળતું નથી. જેમ કે આપણે આ જનરેશનની જ વાત કરીએ કે તમે મોબાઈલ ક્યાં સુધી શું કહેવાય એની મોબાઈલ સાથે ક્યાં સુધી રહી શકો, કેટલો સમય? જેમ કે એક આખા આવડો રૂમ હોય એમાં તમને બધી સુખ સુવિધા આપી દીધી, શું કહેવાય એસી ને ફ્રીજ ને ટીવી ને મોબાઈલ ને 24/7 તમારું ઇન્ટરનેટનું કનેક્શન ને બધું, એકલા જ તે કેટલો સમય જીવી લેશો? 4-5 કલાક જ વધારે માણસ જોશે. તો આપણને એક તો ક્યાંક ઘણી વખત સ્ટુડન્ટ્સને વાત કરીએ ને તો એને એવું લાગે કે મને બસ એટલું આપી દો, મારા મમ્મી પપ્પાથી દૂર રાખો, હું જીવી લઈશ. કારણ કે આપણે એટલું બધું ટકટક કર્યું ને એના ઉપર, તો એને એમ થાય કે ભાઈ આ લોકોને દૂર રાખો, બાકી બધી મને સગવડો આપી દો, અમે જીવી લેશું. પણ અલ્ટિમેટલી જ્યારે જોઈએ ને તો માણસ વગર નહીં રહી શકે, જીવી શકે. હા, અત્યારે આપણા સંબંધો એટલા ખરાબ છે અથવા તો એમાં જે પણ ડિસ્પ્યુટ છે એટલે આપણને એમ લાગે કે ભાઈ આનાથી જેટલા દૂર રહીએ ને એટલા સારું. હું બીજો એક ઇન્સિડન્સ શેર કરું. અમારા ગ્રુપમાં જે એક છે ભૈયા, એમના વાઈફ છે ને એમને એટલા 2 બાળકો અને આ ભૈયા, તો આમ સવારમાં ઉઠીને એક રૂટીન બની ગયું હોય ને, ફટાફટ ઉઠો, છોકરાઓને સ્કૂલે મોકલો, આમનું ટિફિન બનાવો, એમને મોકલો. એટલે એ લાઈફથી આમ માણસ થોડાક સમય પછી કંટાળી જાય કે હવે મને કંઈક એક બ્રેક જોઈએ છે એમ. એટલે ભાભીનું કાયમ પહેલું એમ રહેતું કે ચેતનાબેન હવે મને છે ને એમ થાય છે કે હું આ બધું છોડી દઉં અને ક્યાંક એકલી જઈને રહું એમ. તો મેં કીધું કંઈ વાંધો નહીં, બાળકોને મારા ઘરે મોકલી દો અને ભૈયાને એવું હશે તો આપણે ક્યાંક શિબિરમાં મોકલી દઈશું, એટલે તમે એકલા. તો કાયમ એ આવીને આવી રીતે ચર્ચા કરતા હોય. એમને કોરોના થયો તો ઉપર રૂમમાં એકલા, કોઈ જમવાનું ન દઈ શકે ને, ખાલી થાળી મૂકીને આવતા રહેવાનું ને એને પાછી થાળી બહાર મૂકી દેવાની. 3જે દિવસે ફોન આવ્યો એમનો, મને ક્યાં નથી ગમતું, આમ મારે એકલા નહોતું રહેવું. તો મેં કીધું તમારે એ જ જોવાનું છે કે તમે, આપણને એવું લાગે છે કે આ બધાથી દૂર વયા જશું ને એટલે આપણને આમ રિલેક્સ, આમ આપણને જે જોઈએ જ નહીં શાંતિ મળશે. પણ એકચ્યુઅલી શાંતિ એ લોકોને હિસાબે ડિસ્ટર્બ નહોતી થઈ, મારા પોતાના હિસાબે ડિસ્ટર્બ હતી. તો જેટલું મારી માનસિકતા ઉપર કામ થશે ને તો એના જ લોકો વચ્ચે રહીને હું એટલી જ શાંત હોઈશ. અને કદાચ એ લોકો શું કહેવાય ગમે એટલું કંઈક ઉપદ્રવ કરશે ને તો એ મારામાં શાંતિ બનેલી રહેશે. તો એ જે માનસિકતા જે છે એ માનસિકતા ઉપર આપણે આ જે 4 દિવસ છે આગળના એના ઉપર કામ કરીશું. તો અહીંયા સુધીના પહેલામાં કંઈ પ્રશ્નો હોય તો સમય છે સર? ઓકે. હલો, આપણે જે ગુસ્સા ઉપર વાત કરી હા. કે દરેક જે ગુસ્સો આવે છે એમાં મારી અક્ષમતાનું કારણ છે, પણ ઘણી વખત તો પરિસ્થિતિ પણ ગુસ્સો લવરાવે. દાખલા તરીકે ઘણી વખત અમારી સોસાયટીમાં પણ અમને જોવા મળે કે ગલીઓ સાંકડી છે, બરોબર? એટલે જે પાર્કિંગ થતું હોય તો એ પાર્કિંગ સીધી રીતે કરે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ અસ્તવ્યસ્ત મૂકે છે. હવે અસ્તવ્યસ્ત મૂકવાનું એ સમજણનો અભાવ છે. આપણે એમને 2 થી 3 વખત કહીએ છીએ કે ભાઈ તમે પાર્કિંગ વ્યવસ્થિત કરો તો કોઈને ઇમરજન્સી જતા ફાવે એમ. બરાબર. તો તેમ છતાં કરતા નથી, પછી આપણને ગુસ્સો આવે છે તો એમાં મારી અક્ષમતા ક્યાં આવી? બરાબર છે. એટલે હું અહીંયા એ જ કહું છું કે હવે એને એવી રીતે જુઓ કે એ પરિસ્થિતિ જે બની એને હેન્ડલ કરવાની અક્ષમતા મારામાં બની. એ જે સિચ્યુએશન બની, હવે એમાં હું કંઈ બધાને તો કહી જ ના શકું કે લાવો તમારા બધાના વાહનો હું પાર્ક કરી દઉં, એટલું બધું આપણી પાસે પહેલું નથી. પણ આમાં જ્યારે આપણે આગળ ચર્ચા કરશું ને ત્યારે વ્યક્તિ જે છે એ વિચારે છે
તો એના માટેના પણ એક સ્ટેપ છે જે આપણે બોર્ડ ઉપર જ સમજશું એને કે એ કેવી રીતે વિચારે છે. અને સામેવાળી વ્યક્તિને જોવાની મારી દ્રષ્ટિ, જેમ કે અત્યારે અમે લોકો, હું ને પારસભાઈ અહીંયા આવ્યા તો એના માટે થઈને સતીશભાઈ કે ગિરીશભાઈએ કંઈક એક ફ્રેમ બનાવી હશે. ચેતનાબેન આવવાના છે, પારસભાઈ આવવાના છે, ચેતનાબેન એટલે આ અને પારસભાઈ એટલે આ, એટલે એક ચિત્રણ બની ગયું. હવે તમે જ્યારે સાંભળવાનું મને શરૂ કરો ને ત્યારે ચિત્રણ સાથે જ સાંભળશો. આપણે ઘરમાં પણ આ જ વસ્તુ કરીએ છીએ. જેમ કે કોઈ નવા કોઈને ઇન્ટ્રોડ્યુસ કરીએ ને તો આપણી પાસે જે બનેલી ફ્રેમ હોય ને એ જ ફ્રેમથી આપણે એ વ્યક્તિને પ્રસ્તુત કરતા હોઈએ. એટલે જે ત્રીજી વ્યક્તિ છે ને એને એવી જ રીતે જોશે જે દ્રષ્ટિથી તમે જુઓ છો. તો દરેક વ્યક્તિની એક ફ્રેમ બની ગયેલી છે આપણામાં, અને જેવો એ વ્યક્તિ સામે આવે ને એટલે પહેલાં એ ફ્રેમ પોપઅપ થાય, પછી માણસને આપણે જોઈએ, પહેલાં એ આવે. બરાબર? તો આ એક આપણા મગજની શું કહેવાય, આપણામાં જે ચાલતી ક્રિયાઓ હોય ને એનું હું વર્ણન કરું છું. એટલે હવે એ જે વ્યક્તિ છે ને એના માટે થઈને એક તો પેલી એ બની ગઈ છે કે હવે આને કાયમની તકલીફ છે કે એને સ્કૂટર ત્યાં જ પાર્ક કરવું હોય કે ગાડી ત્યાં જ પાર્ક કરવી હોય. આને કાયમ સમજાવેલો છે, એને સમજવું નથી. એટલે પહેલું તો એ જ આવે, એટલે તરત જ આપણો ગુસ્સો ત્યાંથી વધે કે આને ઘણી વખત સમજાવ્યું, એને સમજાતું નથી. સાથે સાથે આપણા જે શું કહેવાય સોસાયટી છે એનું જે પણ સ્થિતિ છે એના માટેથી ને બધાની સ્વીકૃતિ ન હોય કે ઓકે આપણે આ ગલીઓ સાંકડી છે તો આપણે આવી રીતે ચાલીએ તો બધા માટે થઈને સગવડતા બને. કારણ કે આપણને સંબંધ ક્યાંય દેખાતો જ નથી ને. મારા ઘરની સામેની જગ્યા મારી, હું એમાં ગમે એ કરું, તું આવીને કહે કોણ? આ રીતનું આપણું એટીટ્યૂડ હોય છે. બરાબર? તો સ્વાભાવિક છે કે હું એ વસ્તુને એવી જ રીતે પ્રસ્તુત કરું કે ભાઈ મારા ઘરની આ સામે હું ગમે એમ ગાડી રાખું, તમે મને આવીને ન કહી શકો કે આને તમારે વ્યવસ્થિત કરવાની એટલે કોઈક બીજા નીકળી શકે. તો આ બધી જે સિચ્યુએશન બની એ સિચ્યુએશનને હું એનાલાઇઝ કરી શકું કે એ વ્યક્તિ કેવી રીતે વિચારે છે, એટલા માટે થઈને આ બિહેવ કરે છે અથવા તો એ આવી રીતનું એનું વર્તન હોય છે. ત્યાં સુધી જ્યારે આપણે પહોંચશું ત્યારે વ્યક્તિ ઉપર આપણે કામ કરી શકશું, એના પહેલાં નહીં થાય. અને ત્યારે જ એ દરેક પરિસ્થિતિને આપણે સમજી શકશું કે એ શું કામ અમુક પ્રકારનું વર્તન છે એ એનાથી થાય છે, અથવા તો અમુક પ્રકારનું વર્તન શું કામ મારાથી પણ થાય છે. એ દરેકનો જ્યારે આપણે ડિટેલ સ્ટડી કરીએ છીએ આપણી અંદર ચાલતી ક્રિયાઓનો, ત્યારે જ આપણે એના નિષ્કર્ષ ઉપર પહોંચી શકીએ છીએ. બાકી તમે આમ કોઈ એક એક ઘટના લેશો તો એ ઘટના પ્રમાણે હંમેશા માણસનું વર્તન બદલાતું રહેશે. તો આ પરિસ્થિતિને હું નથી સમજી શક્યો, એ જે છે એ મારી અક્ષમતા. એટલે એ પરિસ્થિતિમાં માણસ પણ છે, આખી સોસાયટી પણ છે અને હું પોતે પણ છું. તો આ બધી વસ્તુને હું સમજીશ એટલે એનો જે રસ્તો છે એ નીકળી જશે એવી રીતે. તો પણ ક્રોધ એક વખત મને સમજાય કે ભાઈ ક્રોધ છે એ મારા શરીર માટે તો ખરાબ જ છે ને. કારણ કે અલ્ટિમેટલી આપણને જ્યારે ક્રોધ આવે તો આપણા હાર્ટબીટ્સ વધી જાય છે, શરીર એકદમ ગરમ થઈ જાય છે. તો આપણા શરીર માટે તો એ નુકસાનકારક જ છે. તો મને તો પહેલાં એ સોલ્વ થાય કે ઓકે ક્રોધ કરવાનો નથી, તો શું કરવાનું છે? તો હવે આ દરેક વસ્તુને આપણે સમજવાની છે. આમાં ઘણી વખત થાય પણ એવું કે ઘણી વખત આ બધી ચર્ચા કરતા હોય ને તો એવું લાગે કે ભાઈ આમાં મીંઢા બની જવાનું. આપણે ગુજરાતીમાં મીંઢા કહીએ ને, જો જડ બન જાતા હૈ કે इसको कुछ फर्क ही नहीं पड़ता कि ऐसा बन जाना है हमें. તો અહીંયા મીંઢા બનવાની વાત નથી. તમારું જે થવું હોય એ થાય. હું તો નિજાનંદ શું કહે ને, નિજાનંદમાં જ છું. તો આ એ સ્થિતિની પણ વાત નથી. તમે સંબંધનો નિર્વાહ કરતાં કરતાં એમની સાથે જીવો છો અને કોઈ એક જે ઘટના બની એને રિઝોલ્વ કરો છો. તો આમાં મીંઢા થવાની બિલકુલ વાત નથી. અને કોઈ પણ અવ્યવસ્થા છે એને સ્વીકારી લેવાની અહીંયા વાત નથી. અહીંયા જ્યારે આપણે બપોર પછીનું જે આપણો ટૉપિક શરૂ થશે તો એમાં એની પણ અમે વાત કરશું કે કઈ વસ્તુ સ્વીકારવાની છે અથવા તો કઈ વસ્તુ સ્વીકારી શકાય અને કઈ વસ્તુ સ્વીકારવાની નથી, અથવા તો કઈ વસ્તુ સ્વીકારી ન શકાય. એના પણ પેરામીટર્સ છે. આપણને ભાઈ અહીંથી એમ કે ભાઈ આ લોકો એમ કહે છે કે ભાઈ નિરંતર સુખમાં જીવવું હોય તો આટલું આટલું કરવાનું, સ્વીકૃતિના ભાવમાં જીવવાનું. તો શું બધુંય સ્વીકૃત કરી લેવાનું? તો અહીંયા સ્વીકૃતિ એટલે શું એ પણ આપણને વાત કરવામાં આવશે. અને તમારો જે પ્રશ્ન છે એનો જવાબ મને લાગે છે બપોર પછીનું જે સેશન ચાલશે એમાં લગભગ તમારી પાસે જ તમારો એ જવાબ જે છે એ હશે. કારણ કે એક હું થોડુંક ધ્યાન દોરાવું કે જે જગ્યાએ આપણી સ્વીકૃતિ બની છે ને ત્યાં ગમે એ ગડબડ હશે ને એ આપણને સ્વીકાર્ય છે. જ્યાં સ્વીકૃતિ નથી બની ત્યાં આટલું નાનું વસ્તુ પણ કંઈ બને ને, ઘટના બને ને તો એ સ્વીકાર નહીં થાય. એટલે દીદી અહીંયા એવું ધ્યાન જાય છે કે સંબંધોની સમજ આવે ને એટલે સ્વીકૃતિ થઈ જાય.
જેવી સ્વીકૃતિ થઈ જાય છે એટલે પ્રોબ્લેમ રિઝોલ્વ થઈ જાય છે. થઈ જ જાય. એટલે સંબંધોનો અભાવ એ જ અવ્યવસ્થા છે. બાકી સંબંધની સમજ પડી જાય છે પછી વ્યવસ્થા આપોઆપ બની જાય છે. આપોઆપ બનશે. હેલો, એવું આપણે સમજીએ કે એ જે ગાડી પાર્ક કરેલી છે એ મારા પોતાના ભાઈની પાર્ક કરેલી છે તો આપણને ક્રોધ આવશે? એટલે પણ ભાઈ હારે ultimately problem હોય તો એટલે ક્રોધનો સવાલ નથી. ક્રોધ અહીંયા આવે- સંબંધની વાત છે. નહીં, ક્રોધ આવે એમ જ સમજીએ મારા ભાઈની જે આપણે સંબંધ બગાડવાનો નથી, પણ હવે નીકળવું છે તો આ તો દરરોજની પરિસ્થિતિ છે. એમ ગાડી નીકાળવાની વાત એટલે છે. જીવન વિદ્યા એવું કહે છે કે પ્રેમ અને તમારા જે ભાવ અને વિચાર છે એના ઉપર કાબુ રાખવો એ જ અહીંયા શીખવાડવાનું છે કે આપણે આપણા ભાવ અને વિચાર સામેના વ્યક્તિની કેવી પરિસ્થિતિ છે એની સામે આપણે કેવા પ્રસ્તુત થઈએ છીએ. માની લો કે એક જ જેવી સિચ્યુએશન છે કે બે બાળકો છે અને બંને સેમ ગુનો કર્યો છે, પણ એક તમારું પોતાનું બાળક છે અને એક કોઈક બીજું બાળક છે, તો એ બે વચ્ચે તમારી જે ક્રોધ કરવાની જે દર્શાવવાનો છે જે ક્રોધ, એમાં કંઈક અલગ લાગશે તમને? તમે કંઈક અલગ બિહેવિયર દર્શાવશો? એટલું ખાલી આપણે વિચારવાનું છે. થેન્ક યુ બધાને, અને આપણે બ્રેક પછી ફરીથી મળીએ.